ગાય નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો સૌ ભાવપણાસણો મંગલાણંચ સવેસિમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ Pulitaran ji, our Yes, children give them a 2-3 minute talk, please. હા વરે બહુ સરસ. આપણે પહેલી વાર જોયું આવું કઈક સ્ક્રીનમાં ઓર્ગેનાઇઝ સરસ કર્યું છે. બધા છોકરાઓ એક સાથે દેખાય. છોકરાઓને એક જ કહીશ, આપણે હવે નવું વર્ષ ચાલુ થયું છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે, દિવાળી પછીનું બેસતું વર્ષ. હા, બધા એક નક્કી કરજો, મમ્મી પપ્પાને જય સત્યાન રોજ સવારે એક વાર કરવું છે. પગે લગાય તો લાગજો, પણ એટલું બધું વાંકું વળવાનું તકલીફ પડે તો નમીને એટલે હાથ જોડી અને માથું નમાવજો, અને રોજ આશીર્વાદ લેવાના કે મને આશીર્વાદ આપો કે હું દાદા ભગવાન જેવો અથવા દાદા ભગવાન જેવી સરસ ડાઈ થઈ જાઉં. ઓકે, ચાલો, this is very brief. Any question, Vidhi? ક્વેશ્ચન તો બસ કે હવે એમ દાદા ભગવાન જેવું થવું છે, એમ કે બધું શું કહેવાય, ચિત્ત એક જગ્યાએ રહેવું જોઈએ, એમ કે બહાર ભટકતું હોય ને ત્યાંથી. હા, બહુ મોટી વાત માગી તે, બહુ જ મોટી વાત માગી. ઇનફેક્ટ અત્યારે આ આજકાલના છોકરાઓને આની બહુ જ જરૂર છે, તો બહુ ઉપયોગી વસ્તુ તે વાત કરી, બહુ ઉપયોગી વસ્તુ વાત કરી. તમે આટલું નક્કી કરો કે ચિત્ત મારું બહાર ભટક ના કરે, અને એના માટે બહુ સિમ્પલ છે. તમે જ્યારે જે કામ કરતા હો ત્યાં તમારું ચિત્ત હાજર રાખવાનું. કીપ યોર અટેન્શન, તમારી જાગૃતિ, કીપ યોર જાગૃતિ where your hands are, where your body is. ખાતા હો, રમતા હો, કરતા હો, ત્યાં ચિત્ત રાખવું છે. અને આ ટીવી કે મોબાઈલ બહુ ઓછું કરી નાખો. યુ રિસ્ટ્રિક્ટ ધ નંબર ઓફ અવર્સ દેટ યુ ડિસાઇડ વિથ યોર પેરેન્ટ્સ, મમ્મી પપ્પાની સાથે, કે 1 કલાક કે સમથિંગ પર ડે એટલું જ વાપરવાનું. જેટલું એ ભાગ ઓછો થશે એટલું ચિત્ત ઓછું અશુદ્ધ થશે, અને ચિત્ત અશુદ્ધ ઓછું થશે તો એટલું તમારું ચિત્ત બહાર ભટકવાનું છે. ચિત્ત ભટકે ક્યારે? વેન યુ આર નોટ એબલ ટુ કોન્સન્ટ્રેટ ઓન યોર સ્ટડીઝ, વેન યોર ચિત્ત ઇઝ અશુદ્ધ. અને ચિત્ત અશુદ્ધ ક્યારે થાય? કે તમે આ બધામાં બહુ ચોટી જાય, મોબાઈલ છે કે ટીવી છે અથવા કમ્પ્યુટર છે, તો ત્યાં અશુદ્ધ થાય. સો જોઈએ તો દાદાનું નિધિધ્યાસન કરવાની પ્રેક્ટિસ કરો. યુ કેન ડુ વન મોર થિંગ. ચલો, દેટ ગિવ્સ મી અ ટીપ, કે ટ્રાય ફોર એટલીસ્ટ 2 to 5 minutes, 2 થી 5 મિનિટ દાદા ભગવાનનો ચહેરાનું નિધિધ્યાસન કરવાનું રોજ રાખજો, એવરી ડે. પછી અસીમ જયકારો બોલવાનું, એ ચહેરો યાદ રહે, આંખ બંધ કરવાની અને ફોટો દેખાય, દાદા ભગવાનનો ફોટો દેખાય, અને દાદા ભગવાનના અસીમ જયકારો બોલવાનો. કારણ કે આમાં કિડ્સ ઘણા બહુ નાના બી છે, એટલે તો ત્રિમંત્રો બોલજો, નહીં તો અસીમ જયકારો બોલજો. તો એનાથી તમારી ચિત્ત બહુ શુદ્ધ થશે. અને ભણતા પહેલા ખાસ કરીને જો તમે બોલશો આવી રીતે, બિફોર યુ સ્ટાર્ટ યોર સ્ટડીઝ 5 minutes, તો કોન્સન્ટ્રેશન બી સારું રહેશે, અને ભણેલું સમજાશે, અને યાદ પણ રહેશે. સો ધીસ ઇઝ માય બ્રીફ ટીપ ફોર ધ ન્યૂ યર. Yes. Very good. Very good. Thank you, Pulitaran ji.
Okay, thank you children for participating. Okay, now we will go to our main, આપણે મહાત્માઓ બધા પ્રશ્નો તૈયાર રાખજો, પણ ત્યાર પહેલા ગયા વખતે જ્યારે પુલિત આનંદજી આવેલા ત્યારે આપણે ટોપિક કરેલો બુદ્ધિનો, એક રિક્વેસ્ટ હતી કે બુદ્ધિ વિશે બોલે છે. પુલિત આનંદજી, if you can throw some light on that. I think દ્વારકેશનો પેન્ડિંગ ક્વેશ્ચન હતો, so Dwarkesh, after that you can follow up with any questions. Okay, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આપણે મોક્ષ અક્રમ વિજ્ઞાનના ફાઉન્ડેશનની એકવાર વાત થયેલી કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ. તો અભેદ દ્રષ્ટિનો જે ભાગ છે એ રાખવા કોણ દેતું નથી, ભેદ કોણ પાડે છે, તો કે આપણી બુદ્ધિ. દાદા ભગવાને બુદ્ધિ પર બહુ સરસ કોડ પાડેલો છે કે બુદ્ધિ એટલે શું છે, તો કે એ આત્માનો જ પ્રકાશ છે, પણ એ અહંકારના માધ્યમ થ્રુ આવતો પ્રકાશ છે. એટલે એને ઇનડિરેક્ટ પ્રકાશ કીધો. આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ, એનું નામ બુદ્ધિ. આ બુદ્ધિનું કામ શું, તો કે નફો અને નુકસાન બતાવો. એનું ફંક્શન પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ, જ્યાં જાઓ ત્યાં નફો ને નુકસાન જ બતાવે. બસમાં કે ટ્રેનમાં ચડો તો તડકો ક્યાં નહીં આવે, પવન ક્યાં આવશે, બારી ક્યાં છે, પ્રોફિટ એન્ડ લોસ. એક જગ્યાએ બીજી જગ્યાએ તો ઓછો ટાઈમ કેમાં જશે, ઓછો ટ્રાફિક ક્યાં લાગશે, એ રીતે એમ દરેક વસ્તુમાં નફો નુકસાન બતાવવાનું ફંક્શન, એનું મેઇન ફંક્શન આ છે. પછી બીજું કામ શું કરે કે એ એનાલિસિસ કરે, આ સારું છે કે ખરાબ છે. શાક લેવા જાય તો દૂધીને આમ નખ મારે, ભાઈ આ કોણી છે કે કેવી છે. એટલે ગજાને ત્યાં ગુડ અને બેડ, સારું ને ખરાબ, એમ એ એનાલિસિસ કરે. અને અમુક વાર રાઈટ અને રોંગમાં બી બહુ પડી જાય, આ સાચું છે, આ ખોટું છે, આમ કરાય જ નહીં, એટલે એની સામે પછી બન્યું તે ન્યાય મૂક્યું છે દાદા. સો બેઝિકલી પ્રોફિટ એન્ડ લોસ બતાવ્યા કરે, ગુડ એન્ડ બેડ, રાઈટ એન્ડ રોંગ કરે, અને એના આધારે એનું જે નેક્સ્ટ મોટું ફંક્શન છે એ છે ડિસિઝન મેકિંગ. એટલે કે એ નિર્ણય લે. આ બધું કર્યા પછી ડિસિઝન લે, આ કરીશ એમ કરી નફો નુકસાન જોવે અને પછી નક્કી કરે કે હવે મારે આ કરવું છે. એટલે આપણને ઘણી વાર એમ થાય ને કે હું શું કરું સમજાતું નથી. તો એ જે ઇનડિસિઝન આવતું હોય એ અમુક વાર આ બુદ્ધિની કચાશને લીધે બી આપણે ક્વિકલી, એટલે તરત ડિસિઝન ના લઈ શકતા. અને ઘણા લોકો ફટફટ ડિસિઝન લે, તો કે બુદ્ધિની થોડી નિર્મળતા. એટલે આ બુદ્ધિ આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ, આ એનું ફંક્શન. અને આપણે મહાત્માઓને હવે શું છે, તો આપણે મહાત્માની તો પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ આત્મ પ્રાપ્ત થયા પછી, પણ ડિસ્ચાર્જમાં હજી આ બુદ્ધિનો ભાગ છે જ. ડિસ્ચાર્જ બુદ્ધિ ખરી ને, ડિસ્ચાર્જ મન છે, ડિસ્ચાર્જ બુદ્ધિ, એવી રીતે. તો એ ડિસ્ચાર્જ બુદ્ધિ જે વિપરીત છે એ આપણને હેરાન કરે છે અથવા મોક્ષ માર્ગમાં બાધક બને છે. હવે વિપરીત એટલે શું, કે જે બુદ્ધિ સંસારનો નફો નુકસાન બતાવ્યા કરે, ક્યાં મને પ્રોફિટ એન્ડ લોસ છે વ્યવહારમાં, રિલેટિવમાં, એ બધીને વિપરીત બુદ્ધિ કહી. અને જે બુદ્ધિ આપણને આત્મસન્મુખ લઈ જાય, મોક્ષ તરફ પ્રોફિટ એન્ડ લોસ બતાવે, એ બુદ્ધિ આખી સમ્યક બુદ્ધિ કહેવાય. એટલે વિપરીત બુદ્ધિ અને સમ્યક બુદ્ધિ, આ રીતે બે ભાગ. ટિપિકલી આપણે લાવેલા છે તો ડિસ્ચાર્જમાં વિપરીત જ છે. આપણને બળાપો કરાવે છે, એ બધી વિપરીત બુદ્ધિ છે. જેમ જેમ આપણે આ સત્સંગમાં સાંભળીએ છીએ, પછી જેમ જેમ આપણે 5 આજ્ઞાઓ પાડીએ છીએ, તેમ તેમ આપણી બુદ્ધિ ધીમે ધીમે હવે સમ્યક થઈ રહી છે, આપણી સવડી થઈ રહી છે. કારણ કે પહેલા એમ લાગે ચલો પિક્ચર જો, પછી બુદ્ધિ બતાવે ના ના હવે પિક્ચર તો જોયા જ છે, સત્સંગ સાંભળી લે ને, એટલે આત્મ તરફ લઈ જશે. એટલે એ આત્મ તરફમાં નફો બતાવનારી વસ્તુ એ આખી સમ્યક બુદ્ધિ. પહેલા એમ લાગે કે આને મારું બગાડ નાખ્યું, એ વિપરીત બુદ્ધિ. અને ત્યાં પછી હવે આજે જ્ઞાન ને જાગૃતિ હાજર રહે તો કે ના, એ તો નિમિત્ત છે, વ્યવસ્થિત શક્તિ બગાડ, એટલે એ સમ્યક થઈ. એટલે હવે આપણી બુદ્ધિ ધીમે ધીમે સમ્યક અથવા સવડી બી થઈ રહી છે. છતાં જ્યાં જ્યાં આપણને એમ લાગે કે સફોકેશન થાય છે અથવા ઇમોશનલ પણ થાય છે, તો સમજવાનું કે આ મારી
ડિસ્ચાર્જ થતી વિપરીત બુદ્ધિ કામ કરે છે. વિપરીત બુદ્ધિના જો મોક્ષ માર્ગમાં બાધક કારણો એટલે જ્યાં ઓબ્સ્ટ્રક્ટ કરે છે આપણને જ્ઞાનમાં વધવામાં, તો એના અમુક સિમ્પટમ્સ દાદા ભગવાને થોડા ખુલ્લા કર્યા છે. કે બુદ્ધિ હોય ને એ માણસને ઇમોશનલ કરી નાખે, હાઈ નુકસાન થઈ ગયું એમ કરીને. કોઈ માણસ આગળ જતો એના ખિસ્સામાંથી પડતો, અરે તારા ખિસ્સામાંથી પડે પૈસા પડે, એટલે ઇમોશનલ થઈ જાય, કારણ કે નુકસાન એનાથી સહન જ ના થાય. નાની નાની વાતમાં એને સેન્સિટિવ કરી નાખે, આમ કરી નાખ્યું તેમ કર્યું, મને આમ બોલે છે, નાના થઈને મોટાને આમ બોલે છે. એટલે સેન્સિટિવિટી, ઇમોશનલપણું, જે એક્સેસ બુદ્ધિ હોય એ આખું કરે. એનાથી શું થાય, બળતરાય બહુ વધે. હવે વડીલો હોય અને નાના છોકરાઓથી કંઈક એક્સપેન્સિવ કટલરી કે ક્રોકરી, કપ રકાબી, ગ્લાસ પડી જાય, તૂટી જાય, તો છોકરાને બહુ અસર ના થાય, પણ મોટાઓને થાય. જ્યારે જુઓ ત્યારે તોફાન જ કરે છે. કોઈ એને છોકરાઓને સમજાવતા નથી, છોકરો સમજતો નથી, આવું તેવું, અંદર બળતરા થયા જ કરે. કારણ કે એને નુકસાન દેખાયા જ કરે છે. એટલે જ્યારે આવું કંઈક બળતરા વધારે પડતું ચાલતી હોય તો સમજવું કે આપણી અંદર આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. એટલે બળતરા કરે, વિપરીત બુદ્ધિ ભેદ પાડે. આ મારું ઘર, આ તારું ઘર, આ મારા પૈસા, તારા પૈસા, આ મારું, આ તારું, મારું તારું નો જો ભેદ પડતો હોય તો સમજવાનું કે અહીંયા વિપરીત બુદ્ધિ કામ કરે છે. સામાન્ય રીતે સામાન્ય હોય, પણ જ્યારે આપણને બળતરાના સ્વરૂપમાં આવી જાય, જ્યાં આપણે આજ્ઞા કે જ્ઞાનમાં આપણને રહેવા ના દેતું હોય, તો સમજવાનું કે આ ડિસ્ચાર્જ થતી વિપરીત બુદ્ધિ અને ભેદ પાડી રહી છે. વિપરીત બુદ્ધિથી અંતરાય પણ પડી જાય, કારણ કે એ છે ને વણમાગી સલાહ આપી દે. વિપરીત બુદ્ધિનું મોટામાં મોટું ચિહ્ન શું છે? વણમાગી સલાહ. એડવાઇસ પૂછી ન તોય આપી જ દે. એક માણસને બીજામાં ક્યાંક અનાથ આશ્રમમાં પૈસા આપવાનું મન થાય, ડોનેશન આપવું છે આપણે, તો ત્યાં આગળ એ જઈને કહી દે, હે ત્યાં પૈસા ના આપીશ, ત્યાં પૈસા છે ને બધા ચાવીને ખાઈ જાય છે, એટલે બિલકુલ ના અપાય ત્યાં. એટલે એને આંતરો પાડ્યો. અનાથ આશ્રમને લાભ મળવાનો હતો, પણ એને વચ્ચે બ્રેક મારી દીધી. એને અંતરાય પડી જાય, એને લક્ષ્મીને અંતરાય પડી જાય. પછી એને બી કંઈક પૈસા આપવાનું હોય ને કોઈ, તો એને બ્રેક પડી જાય. હવે એક્સેસ બુદ્ધિ હતી, એને લીધે આવી રીતના અંતરાય પડી જાય ઘણી રીતે. એટલે આ તો એક દાખલો આપ્યો, એ રીતના જ્યાં ને ત્યાં અંતરાય પડી જાય. કોઈ એકબીજાને ખાવાનું આપે, પૈસા આપે, કોઈને મદદ કરતું હોય, ગમે તે રીતે આપણે લાભ મળતો હોય અને બ્રેકમાં અટકાવી દે, તો પોતાને એ વસ્તુનો અંતરાય પડે. પછી એવી જ રીતે એ વિપરીત બુદ્ધિ આપણને કુશંકા કરાવ્યા કરે. યુવાન છોકરાઓ હોય, છોકરી હોય, કોલેજમાં જતા હોય, ત્યાં શું કરતા હશે, શું ફ્રેન્ડ હશે, કેવા હશે. એક્સેસ ચાલે ને, કુશંકા, ખોટી શંકા કરવાની જગ્યા ન હોય તોય થયા કરે. તો સમજવાનું કે આપણે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. લો પણ એ જ કરાવે, નાની નાની વસ્તુમાં ગણતરી કરાવે, આટલા પૈસા બચી જશે, આટલું પાણી બચી જશે, આટલું ખાવાનું બચી જશે, આ કરીએ તે કરીએ. એ જેની પાસે બહુ વધારે પડતી બુદ્ધિ હોય ને, એટલે એ લોભ કરાવે, કપટ પણ એ કરાવે, કે કીધું હોય કાંઈક, આપણે કર્યું હોય કાંઈક, અને પૂછે ત્યારે ઊંધો જવાબ આપે. એ ગોઠવવાનો ભાગ આખો વિપરીત બુદ્ધિનો છે. કપટ ખરું, પણ એમાં વિપરીત બુદ્ધિ કામ કરે. એટલે આવી રીતે એ બધું ઘણું બધું વિપરીત બુદ્ધિ આપણને અટકાવે. એટિકેટ બી રખાવે, હે બેસવાનું તો આમ જ બેસવાનું, કપડાને કરસલી પડી ના જવી જોઈએ, આમ ના થવું જોઈએ, આમ ઉઠાય, આમ બેસાય, આમ કરાય. એટલો સહજતા આખી તોડી નાખે. આપણે જે દાદા ભગવાનને બોલીએ છીએ ચરણ વિધિમાં, કે મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થવા. હવે એ સહજતા એમને શું કામ છે? ઉદય કર્મને આધીન સહજ, તો કે એમને બુદ્ધિ નથી, અબુદ્ધ દશા છે, એટલે બુદ્ધિના ડખો નથી. અને આપણને બુદ્ધિનો ડખો થાય તો આપણી સહજતા તૂટી જાય. એટલે સહજ ન થવામાં અથવા અસહજ કરનારી આ વિપરીત બુદ્ધિ છે. એટલે આ તો જોવાનું કે આવું કંઈક થતું હોય તો સમજવાનું કે આપણી આ વિપરીત બુદ્ધિ કામ કરે છે. પછી વિપરીત બુદ્ધિ બીજું શું થાય, એનાથી ઓછી બુદ્ધિ વાળો હોય ને, એનો ફાયદો ઉઠાવે. હવે કોઈ જરા વધારે બુદ્ધિશાળી હોય અને કોઈ બુદ્ધિમાં ઓછો નબળો હોય તો એની મસ્કરી કરે, અરે યાર તું યાર આવો છે ને તેવો છે. એટલે વધારે બુદ્ધિ વાળો ઓછી બુદ્ધિ વાળાની મસ્કરી પણ કરે. બહુ એટલે એક્સેસ થતું હોય તો સમજવાનું કે આ બુદ્ધિ કામ કરે છે. અને એક્સપ્લોઇટેશન બી, હવે તો બહુ ઓછું,
પણ પેલા ઓલું જમીનદાર હોય, ઓલા ગરીબ બધા મજૂરો હોય, એને ખબર ના પડે પૈસાનો હિસાબ કિતાબ, તો એને લોન આપીએ તો ભાઈ તારું લોન નહીં, તારું તો હજી વ્યાજ ચૂકતે થશે, પછી તારી મૂડી ચૂકતી થશે. એટલે જે એનો જે ગેરફાયદો ઉઠાવે, એક્સપ્લોઇટ કરે, શોષણ કરે, એ જો થતું હોય, વધારે બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળાનો ગેરફાયદો ઉઠાવે, જે આ કાળમાં જ બન્યું છે, એ તો સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ અહીંયા કામ કરે છે. અરે કોકને વધારે હોય ને તો દાદાનું નિધિધ્યાસન કરવું હોય ને તો એ ના કરવા દે. જરાક આંખ બંધ કરીને બેઠો હોય ને તો એ સંસારમાં જ ઢસેડ કરે, સંસારના ને વ્યવહારના ને બીજા બધા વિચારો તરફ લઈ જાય. એટલે એને નિધિધ્યાસન કરવું હોય તો બિચારાને નિધિધ્યાસન ના કરી શકે. એટલે આ બધા છે ને થોડાક સિમ્ટમ્સ છે કે આવું થતું હોય કાંઈ બી, તો સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. અને ત્યાં આપણે પછી તરત જાગૃતિ ગોઠવશું એટલે એ આખું બધું ખસી જાય, ભાગ આખો નીકળી જાય. ઇન શોર્ટ છે ને વિપરીત બુદ્ધિ ઓપ્ટિમાઇઝેશન અને એફિશિયન્સી એ બધામાં એ જ જોયા કરે. જેને બહારગામ જવાનું બેગ ગોઠવવાની અને કપડાની, તો એ એકદમ એવી રીતના ગોઠવશે કે બેગનું એક ઇંચ ઓફ સ્પેસ વપરાઈ જાય. એટલે એકદમ ઓપ્ટિમાઇઝ કરે સ્પેસ યુટિલાઇઝેશન. એટલે ખોટું નથી, પણ એ વસ્તુ જો બળાપો કરાવતું હોય તો એ વસ્તુ ત્યાં જાણવું કે આ એક્સેસ બુદ્ધિ કામ કરી રહી છે. કપડા બરાબર ગોઠવાય તો વાંધો નહીં, પણ ના ગોઠવાય અને તે બરાબર થાય, બીજો ગોઠવતો હોય અને આપણે કે તું બરાબર ગોઠવતું નથી, બરાબર ગોઠ, આટલી જગ્યા કેમ રાખી દીધી, તો સમજવાનું આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. ટાઈમ જરાય બગડવા જોઈએ, પૈસા ના બગડ, લાઇટ ના બગડવી જોઈએ, એફિશિયન્સી થવી જોઈએ, એ બધું જરાક હાયર સાઈડમાં જાય. નોર્માલિટીમાં હોવું જ જોઈએ બધું, એની ના નથી, પણ એ ના થાય અને ત્યારે બળતરા ઊભી થાય તો સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ છે. એકવાર મારે કેવું કે આપણે એક રૂમમાંથી બીજી રૂમમાં જઈએ તો પંખો ચાલુ હોય તો બંધ કરી દઈએ. હજુ એક જણ મહાત્માને ત્યાં ગયો હતો ને, એક દિવસ રોકાયો હતો ત્યાં, તો એ તો એક રૂમમાંથી બીજી રૂમમાં પંખો લાઈટ બધું ચાલુ રાખીને જતા રહે, આરામથી જતા રહે ને આવે ને કરે. આને તો કાંઈ થતું જ નથી. એટલે કોઈને બુદ્ધિ ના હોય તો એને નુકસાન ના જણાય, અને જેને બહુ બુદ્ધિશાળી હોય એને બહુ નુકસાન બી જણાય છે. એટલે જોઈ લેવાનું છે, ઇટ્સ અ બેલેન્સિંગ. બુદ્ધિ બધી રીતે નુકસાન ના કરતું હોય, અમુક જગ્યાએ વ્યવહાર વિવેક માટે હેલ્પિંગ વસ્તુ બી છે. એટલે પણ એક્સેસ થતું હોય, બેઝિકલી દાદા ભગવાન શું કહે છે કે નોર્મલ બુદ્ધિ તો છે ને આપણું આ શરીર લાવેલું છે. એટલે શરીર જે વ્યવહાર કરવાનું છે, હવે રસોઈ બનાવવાની હોય તો મીઠું બરાબર પડ્યું છે કે નહીં એ ચાખે કરે, પછી આ રોટલી બરાબર થઈ છે કે નહીં એ જોવું કરવું. એટલે એ પછી મારે ક્યાંક જવાનું તો ટાઈમસર જવાનું. એટલે એ જે નોર્મલ વ્યવહાર છે, એ નોર્મલ વ્યવહાર કરવા માટે આ શરીરમાં એટલી બુદ્ધિ તો હોય જ, ઇનબિલ્ટ હોય, એ ફંક્શન કરશે જ. પણ એથી વધારે જે એક્સેસ બુદ્ધિ છે એના ઉપર આપણે જાગૃતિ રાખવાનું છે. અને ત્યાં દાદા કે ને એક્સેસ બુદ્ધિ હોય તો કાળું કપડું બાંધી દેવાનું, એનું સોલ્યુશન છે. એટલે એક્સેસ બુદ્ધિથી આપણને થોડુંક દાદાએ આપણને ચેતવેલા છે. બાકી જેની બુદ્ધિ નોર્મલ અને સારી હોય ને, સારી, તો એ જુએ કે કોઈનું નુકસાન ના થાય, કોઈને દુઃખ ના થાય, બને તો બીજાને હેલ્પિંગ ઓબ્લાઇજિંગ નેચર હોય, તો જે સારી બુદ્ધિ હોય વ્યવહારમાં તો એ રીતે બી એ હેલ્પિંગ કરી શકે. અને થોડોક એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલમાં દાદા કે પ્રખર બુદ્ધિશાળી હોય, આ જ્ઞાનબાનની વાત નથી પણ એક સામાન્ય રિલેટિવ વાત છે, ત્યાં બહુ ટોપમોસ્ટ બુદ્ધિશાળી હોય તો એ ક્યાંય છે ને અથડામણ થાય જ નહીં. અથવા ક્યાંય બી થી હોય તો તરત બુદ્ધિથી એનાલિસ કરી નાખે, શું કરવું જોઈતું હતું, શું નથી કરવું જોઈતું, બધું આમ સ્ક્વેર અપ કરી નાખે. એટલે ચોખ્ખું કરીને સૂઈ જાય રાતના, કોઈ વસ્તુ પેન્ડિંગ ના રાખે. એટલે એ બધી રીતે આમ વ્યવહાર ચોખ્ખો કરે, અથડામણ ના થાય, બધું થાય. અને પણ એ લોકોનું કેવું હોય, એ લોકોનું હાર્ટ ખલાસ થઈ ગયું હોય. બુદ્ધિ અને હાર્ટ, હૃદય જેને કે ને, એ વિરોધાભાસી છે. આ એક બહુ મુદ્દો સમજવા જેવો છે. આપણે મોક્ષ માર્ગ હૃદય માર્ગી છે, હાર્ટીલી માર્ગી છે. અને બુદ્ધિ અને હાર્ટને વિરોધાભાસ એટલે કે વેર. જો હાર્ટ હોય ને તો બુદ્ધિ ના હોય, અને બુદ્ધિ હોય તો હાર્ટ ના હોય. એટલે મોક્ષે જનારે હાર્ટથી કામ લેવાનું છે અને બુદ્ધિથી કામ નથી. અને પ્રખર બુદ્ધિશાળી હોય ને એનું હૃદય ખલાસ થઈ ગયું, એટલે એને છે ને બધી જગ્યાએ સેટઅપ કરી નાખે બધું, પણ એને હસવું બી ના આવે. બધા હસતા હોય, આમ સહજ ભાવે, તો એ સહજતા હોય ને, એને હાર્ટીલી હોય, હસવું થોડું આમ સામાન્ય હસે ને ઉપલક હસે ને બંધ થઈ જાય બસ. એટલે એ જો એક્સેસ બુદ્ધિના બધા આ બધા એના
સિમ્ટમ્સ છે. એટલે આપણે જરાક કંઈક હોય તો આપણે જોઈ લેવાય જે આપણને હેલ્પિંગ રહે. દાદા ભગવાન એક સરસ વાત કરે છે કે આપણે રૂમમાં બેઠા હોઈએ અને લાઈટ જતી રહે રાતના ટાઈમમાં, તો આપણે શું કરીએ? તો કે આપણે મીણબત્તી સળગાવીએ અને થોડી વાર પછી લાઈટ પાછી આવી જાય તો આપણે મીણબત્તી ઓલવી નાખીએ, કારણ કે ટ્યુબલાઇટ આવી ગઈ એમ. તો દાદા શું કહે છે કે જ્યાં સુધી આપણને જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી આપણે બુદ્ધિના પ્રકાશથી આપણે બધો વ્યવહાર કરતા હતા. ઓબ્વિયસ છે, તો જે પ્રકાશ હોય ત્યારે કરીએ. એટલે બુદ્ધિના પ્રકાશથી આપણે બધું ચાલતા હતા, બધો જ વ્યવહાર, ઉઠવો બેસો ખાઓ પીવો અને બધું જ રીતે. હવે કે તમને જ્ઞાન લીધું, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને હવે આત્માનો ડાયરેક્ટ પ્રકાશ પ્રજ્ઞા સ્વરૂપે આજે જ્યારે કામ કરી રહ્યો છે અને એ આવ્યા પછી, મોટી ટ્યુબલાઇટ આવ્યા પછી તમે મીણબત્તીને ચાલુ રાખો તો કેના જેવું કહેવાય? એ મૂર્ખાઈ કહેવાય. એટલે કે પ્રજ્ઞા હોવા છતાં તમે બુદ્ધિના પ્રકાશથી કામ કરો કે લાભ લો તો એ એના જેવું છે કે ટ્યુબલાઇટ આવવા છતાં તમે મીણબત્તી વાપરો છો. એટલે મોક્ષ માર્ગમાં એ રીતે થોડુંક આપણે જાગૃતિ રાખવા જેવું છે. પ્રજ્ઞાના પક્ષમાં રહેવું અને અજ્ઞાના પક્ષમાં ના બેસવું. અજ્ઞા એટલે આપણે ડિસ્ચાર્જ થતી બુદ્ધિ અને ડિસ્ચાર્જ થતો અહંકાર. એટલે એ ઇનડિરેક્ટ પ્રકાશ એ અજ્ઞા છે અને ડાયરેક્ટ પ્રકાશ એ પ્રજ્ઞા છે. બેનું ટસલ ચાલશે આપણે પુરુષાર્થમાં, એટલે આવશે વ્યવહારમાં, પણ ટસલ થાય તો પ્રજ્ઞાના પક્ષમાં બેસવું એવું અનુ છે. અને હવે ફાઇનલી હવે આ બુદ્ધિ છે તો છે, હવે કરવાનું શું? અને બળતરા ઉત્પન્ન થાય છે તો કરવાનું શું? એનો ઉપાય શું? સોલ્યુશન શું? તો સૌથી પહેલા આપણને આ સમજાય કે આ વિપરીત બુદ્ધિ છે અને નુકસાન કરનારી છે, એટલે આપણે એનું મહત્વ ઘટાડી દેવાનું. આપણે આપણી નજરમાં એનું મહત્વ ઘટાડવું એ ફર્સ્ટ એનો ઉપાય છે. એટલે બધી વસ્તુમાં એક્સેસ પ્લાનિંગ થતું હોય કે એક્સેસ આગળનું વિચારતા હોય તો એ તરફ નોર્માલિટીમાં મૂકી દેવાનું, કરવાનું પણ નોર્માલિટી. પછી હવે બુદ્ધિને કહેવાનું, ભાઈ હવે તમે અત્યાર સુધી અમને લાભ આપ્યો, અમારો વ્યવહાર ચલાવ્યો, હવે તમે અલવિદા થાઓ. એટલે એને પ્રેમથી કહેવાનું કે ભાઈ હવે અમે તમારું દર વખતે સાંભળીએ એવું જરૂરી નથી, અમે પ્રજ્ઞાના પ્રમાણે કે દાદાના જ્ઞાન પ્રમાણે કે આજ્ઞા પ્રમાણે ચાલીશું. એટલે એને અલવિદા કરી દેવાનું, એનું મહત્વ ઘટાડી દેવાનું. પછી બીજી એક બહુ મહત્વની જગ્યા જો બુદ્ધિને હોય ને, ઘણી વાર આપણા જીવનમાં કેવું હોય કે બે મોટા નિર્ણય લેવા, એક મોટો નિર્ણય લેવાનો હોય કે હું આ કરું કે આ કરું. દાખલા તરીકે કોઈ મકાન લેવાનું હોય, કોઈ મેરેજ કરવાનું તો હું આ છોકરો સાથે લગ્ન કરું કે આ છોકરા સાથે કરું, છોકરો કે છોકરી જે બી. એટલે અને પછી બહુ વિચાર, એટલે પ્લસ એન્ડ માઇનસ જોયા પછી નિર્ણય કરે કે હું આ કરીશ. ઓપ્શન 1 અને ઓપ્શન 2, એટલે બે માંથી એક વિકલ્પ ચૂઝ કર્યો હોય પછી આપણને લાગે અરે યાર આ તો ખોટું થઈ ગયું, એના કરતા ઓલું સારું હતું. તો એના પછી બુદ્ધિ આપણને બહુ બતાવે, અરે યાર મારી તો ઈચ્છા આ જ હતી પણ ઓલાએ આમ કીધું ને એટલે આમ થયું, નહીં તો હું આ કરવાનો જ નહોતો. એ પાછળથી જે ડખોડખલ થતી હોય તો ત્યાં એને બંધ કરવા માટે એક સરસ ચાવી જે બતાવે છે દાદા, કે એમ કહેવાનું બની ગયા પછી કહેવાનું બન્યું તે જ ન્યાય. બન્યું તે જ ન્યાય મૂકી દેવાનું, એટલે પછી એ જે ડખોડખલ છે એ ભાગ જતો. દાદા કે આપણી ડિક્શનરીમાં જો અને તો શબ્દો ના હોવા જોઈએ. જો આમ કર્યું હોત ને તો આમ થાય, આપણે ખોટો આ રસ્તો લીધો, આપણે ઓલો રસ્તો લેવો જોઈએ. જો ને તો, જો ને તો એ કેન્સલ જ. બની ગયું ને ખલાસ, બન્યું તે ન્યાય. એ બન્યું તે ન્યાય કરવાથી આખી વિપરીત બુદ્ધિનો જે પ્રભાવ છે, પાછળથી જે સફોકેશન ચાલુ રાખે છે એ ભાગ આખો બંધ થઈ જાય. અને મેં ઘણાને જોયું છે કે એ લોકો આ ફટાક કરીને બસ બન્યું તેને મૂકી જ દે અને એટલી શાંતિ થાય. અને જરા વિપરીત બુદ્ધિ વાળા હોય ચાલુ જ રહે તો એટલો વખત એને ગુંગળામણની અસર થાય. હું કઠિન પણ વગર કામની જ્ઞાન હોવા છતાં ગુંગળામણ કરાવનારો. એટલે બન્યું તે ન્યાય કરી નાખે ને તો આખું છૂટી જાય. અને મેં આપતપુત્રના મોઢે સાંભળ્યું છે વર્ષો પહેલા આબુમાં જયારે શિબિર કરી હતી ફર્સ્ટ આપતપુત્રો માટે, ત્યારે દાદાએ કીધું હતું આપણે બધે જવાનું છે બહાર, તમે બધું નિરીક્ષણ કરજો પણ પરીક્ષણ નહીં કરતા. યુ કેન ઓબ્ઝર્વ એવરીથિંગ પણ ડોન્ટ એનાલાઇઝ. એ બુદ્ધિ એનાલિસિસ નો ભાગ કરે. એટલે આપણે જો આજે ઘણી બધી જગ્યાએ આપણે કોમેન્ટ્સ આપવાની ટેવ પડી ગઈ. આ બેટ્સમેન આમ બેટિંગ નહોતું કરવું જોઈતું, આ પોલિટિશિયને આમ નહોતું કરવું જોઈતું, આ એક્ટરે આમ કરવું નહોતું જોઈતું. એ જે ભાગ છે ને એનાલિસિસનો, એ નહીં કરવાનો.
ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરો, પરીક્ષણ નહીં કરો. તો બુદ્ધિ જે ભાગ છે એના પર આપણે જાગૃતિ રહેશે અને કેન્સલ થઈ જશે. એટલે નિરીક્ષણ, બટ નો પરીક્ષણ, બન્યું તે ન્યાય. અને ત્રીજું છે ને, વણ માગી સલાહ નહીં આપો. આપણે જ્યાં ને ત્યાં એક્સેસ બુદ્ધિ હોય ને કૂદી જ બેસે, અરે આમ નહીં કરતો, તું આમ કરજે. તું ટી લેવા જવાનું હોય ને તો ધડ એને એડવાઇસ આપશે, પણ એને પૂછ્યું ભાઈ તે શું નક્કી કર્યું, કઈ બ્રાન્ડનું ટીવી, મોટું લેવું નાનું લેવું, પૂછ્યા ગાજ્યા વગર જે કૂદાકૂદ કરી નાખે એ સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. એટલે આપણે અંદર નક્કી કરવાનું પુરુષાર્થના સ્વરૂપે કે વણ માગી સલાહ આપવી નથી. અને તોય બુદ્ધિ જો બહુ ઓલી હોય ને તો બુદ્ધિને વિરુદ્ધ જ કરવાનું. એટલે અમુક જગ્યાએ જાણી જોઈને છેતરાવાનું, જાણી જોઈને ખોટું કરવાનું. એનાથી શું થાય, બુદ્ધિને એમ થાય કે હવે આપણું ચલણ રહ્યું નથી. મનના સંયમ માટે બી બતાવે છે દાદા કે મનની વિરુદ્ધ ચાલો ને એટલે મનનો ફોર્સ આખો ઓછો થઈ જાય. એને લાગે હવે ભાઈ આ માલિક પ્રકૃતિ અમારા હાથમાં રહી નથી. એટલે અમુક કેસીસમાં આ બધા ઉપાયો જ છે, પણ કેસ ટુ કેસ બેઝિસ વાપરવાનો છે, એટલે વિવેકપૂર્વક કરવાનું છે. તો ક્યારેક બુદ્ધિને વિરુદ્ધ ચાલો, જાણી જોઈને છેતરાઓ એના માટે. એક લોભિયો હતો, એને દાદાએ ના કીધું કે ભાઈ દાદા મારાથી બિલકુલ પૈસા વપરાતા નથી, મારે વાપરવું છે. તો દાદાએ શું કીધું, તું કાલે સત્સંગમાં આવે, રિક્ષામાં આવતા ચિલ્લર હાથમાં રાખજે, કોઈન્સ, અને તું ચિલ્લર પછી વેરતો આવજે બધાને, એટલે તારી એ લોભની ગાંઠ તૂટશે. એટલે એ આખું બુદ્ધિને વિરુદ્ધ ચાલવા વાળી વાત થઈ. એટલે સમથિંગ લાઈક ધેટ. એવી રીતે બી કરીએ ને તો પછી આપણે બુદ્ધિ જે આપણને હેરાન કરે છે એ ઓછું થઈ જાય. પછી બુદ્ધિ અમુક વાર બહુ ચીકણું કરે. કોઈ માણસ મરી ગયો હોય ને, હોસ્પિટલમાં હોય, બીમાર હોય, અને પછી એક્સપાયર થઈ જાય, પછી ઘરવાળાને મળવા જાય તો પછી ઘરવાળા ચાલુ કરે, એને આમ થયું તું, પછી આ રિપોર્ટ કરાવ્યો, પછી આ ડોક્ટરને મળવા ગયા, પછી આ દવા લીધી, પછી સારું ના થયું, પછી બીજા પાસે ગયા, પછી હોસ્પિટલમાં દાખલ કર્યા, પછી ત્યાં ડોક્ટરે આ ટ્રીટમેન્ટ આપી, પછી આ સ્પેશિયલિસ્ટને બોલાય, આ ખોટું થયું, આ સારું થયું, એ કટર ફટર કરે, અને પછી મરી ગયા. દાદા કે એટલું બધું લાંબુ નહીં કરવાનું, આટલું થયું તું, આટલું કર્યું ને પતી ગયું, બસ. ચોરીને ચીકણું કરવાનું, હાઇપર એફિશિયન્સી ઓપ્ટિમાઇઝેશન જે થાય છે એ ભાગ પર આપણે વોચ રાખવાની અને કાઢી નાખવાની. ટૂંકામાં પતાવી દો, ભાઈ બીમાર હતા, થોડું ડોક્ટરને બતાવ્યું, પણ આમ થઈને નીકળી ગયું. એટલે એનાથી ચીકણું કરવાનું નહીં. વધારે પડતું જે ચીકણું કરે છે ને, હાઇપર એનાલિસિસ જેને કહેવાય, વસ્તુ બન્યા પછી વધારે પડતું પોસ્ટમોર્ટમ કરે, આ શું કામ થયું ને કેમ થયું ને આમ નતું કરવું જોઈતું, એ બધું વિપરીત બુદ્ધિનું છે. એટલે ત્યાં ચીકણું કરવું નહીં, એ આનો ઉપાય, એનો ઉપાય. એટલે પછી બીજા એક ઉપાયમાં આપણે જે કે ને મૌન પકડવું, જુઓ તો ખરા શું થાય છે. એના માટે જે ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત માટે લગામ છોડી દેવાનો પ્રયોગ બતાવ્યો ને કે તમે આખો દિવસ જુઓ તો ખરા, વગર કામનું આમ કરી નાખું તેમ કરી નાખું ને કુદાકુદ જે બુદ્ધિ કરે છે, તો તે દિવસે એક દિવસ લગામ છોડી દો. એટલે એ મૌન પકડો, અથવા કે તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, તો એ બી એક ઉપાય છે. અનેક ઉપાય કે ભાઈ મૌન પકડો તો તમને આખી વિપરીત બુદ્ધિ ઉપર આખી જાગૃતિ આવશે અને એની અસરમાંથી આપણે મુક્ત થશું. મેઇન વસ્તુ શું છે, જેમ જેમ આ બુદ્ધિ ઓછી થશે એમ આપણી આજ્ઞા પાળવાનું બી બહુ સારું થશે, અને આજ્ઞા પાડતા આપણી જ્ઞાન જાગૃતિ વધશે. જેમ જેમ જ્ઞાન જાગૃતિ વધશે તેમ તેમ આપણો અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે, અને જેમ ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે એમ ઓટોમેટિકલી આ વિપરીત બુદ્ધિ બી ઓગળશે. કારણ કે વિપરીત બુદ્ધિ અહંકારના માધ્યમ થ્રુ આવતો પ્રકાશ છે. એટલે એ પ્રકાશ અહંકાર જેમ જેમ ઓગળે, ડિસ્ચાર્જ અહંકાર, એમ એમ વિપરીત બુદ્ધિ બી ઓગળતી જાય, એટલે પછી આપણું જ્ઞાનનો ભાગ, જ્ઞાન જાગૃતિ ઓટોમેટિક થાય. અને એની પરાકાષ્ઠા દાદા ભગવાન કે અમે અબુદ્ધ દશામાં છીએ, અમારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે, કારણ કે એનો અહંકાર જ ખલાસ થઈ ગયો હતો. એટલે અહંકાર ખલાસ થાય, બુદ્ધિ ખલાસ થાય, એટલે કે અમારે બુદ્ધિનો ડખો જ ના હોય, અમને ડાયરેક્ટ આત્માનો પ્રકાશ હોય, ડાયરેક્ટ પ્રજ્ઞા કામ કરતી હોય. એટલે આપણે બી જેમ જેમ આ વિપરીત બુદ્ધિના ઓલા પ્રભાવમાંથી ઓછા થશું, એટલે બહાર નીકળશું, આજ્ઞા જાગૃતિ એ બધું વધશે, અહંકાર ઓગળશે, અને ઓટોમેટિકલી પછી એ આપણે બી અબુદ્ધ દશા, સહજ દશા અને જ્ઞાન જાગૃતિમાં વધ્યા કરશે. આપણું જેમ જેમ આપણું ચિત્ત શુદ્ધ થશે, જેમાં છોકરાઓ માટે વાત થઈ કે ચિત્ત જ્યાં જ્યાં અટકે ત્યાં શુદ્ધ થાય. હવે જેમ જેમ આપણું ચિત્ત બધે ભટકતું અને અટકતું ઓછું થતું જશે, વસ્તુમાં અટકી જાય, કોઈ સારી ગમતી વસ્તુ હોય, ગાડી હોય, કપડાં હોય, દાગીના હોય,
વ્યક્તિઓમાં અટકી જાય, કોઈ જરાક એક્ટર એક્ટ્રેસ કે વ્યક્તિઓમાં, વિષયમાં. એટલે જ્યાં જ્યાં ચિત્ત અશુદ્ધ થાય છે ત્યાં એટલી અશુદ્ધિ ઓછી થશે આપણી, એમ આપણું ચિત્ત શુદ્ધ થશે, દર્શન શુદ્ધ થશે, અને એનાથી એ સૂઝ બહુ પડશે પછી વ્યવહાર કેવી રીતના કરવો, સારી રીતે કરવો. બુદ્ધિના પ્રકાશને બદલે અંદરના એ દર્શન પ્રકાશથી આપણે કામ લઈશું તો એનાથી બી આપણે ઘણું બધું લાભ થશે અને વ્યવહાર સ્મૂથ બી થશે, સમ્યક બી થશે અને બહુ શાંતિથી કામ થશે. એટલે આ મેં કીધું થોડીક વાત બુદ્ધિની છે કે બુદ્ધિ શું છે, એના શું નુકસાન અને એની સામે આપણે શું ઉપાય કરી શકીએ. જય બહુ સરસ સચ્ચિદાનંદ. હવે પુલિનાજી, તમે તો બુદ્ધિનું બહુ સમરી બહુ સરસ કરી આપી, વિચારવા જેવું છે. આપણે ક્વેશ્ચનો લો હરેન્દ્રભાઈ, પછી દ્વારકેશ, યુ ટુ કમ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. નીના પૂછે છે પ્રશ્નો, સાંભળો. પુલિનાનંદજી, સમજણ અને સૂઝ એ વન ટાઈપ ઓફ બુદ્ધિ જ કહેવાય? ના, એ સૂઝ છે ને એ એકચ્યુઅલી એ દર્શન પ્રકાશમાં જાય. આત્માનો જે દર્શન નામનો ગુણ છે ને એનું ફંક્શન છે. એ સૂઝ તો દરેક જીવ માત્રને હોય, જીવ માત્રને સૂઝ હોય. હા, દાદા તો કે ઝાડને પણ હોય. એટલે દર્શન આવરણ જેને કેમ થોડોક આત્માનો અનાવરણ ભાગ છે, એટલે આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે એ, અને એ એની સેફ સાઈડ કહેવાય. માણસ સૂઝથી ચાલે ને તો એની સેફટી હોય. જેમ ગાય બી હોય ને તો ગાય ખાવાનું આમ સૂંઘે, પછી એને ખબર પડે આ ખાવા જેવું છે, ખાવા જેવું નથી, તો એ એની સૂઝ કામ કરે છે ત્યાં. અને આપણે અજ્ઞાન અવસ્થામાં હતા ને, અમે ખબર નહીં તમને ખ્યાલ, અમે ઇંગ્લિશમાં છે ને નાના સ્કૂલમાં હતા ને કે કાંઈ બી ડિસિઝન માય કોન્શિયસ ડઝ નોટ અલાઉ મી ટુ ડુ, મારું હૃદય મને ના પાડે. એટલે એ સૂઝ છે એકચ્યુઅલી સ્પીકિંગ. એટલે સૂઝ છે ને એ માણસની સેફટી છે, અને સૂઝ અનુભવથી આવે. અનંત અવતારના દરેક અવતારમાં કાંઈ ને કાંઈ શીખે ને, સાચું ખોટું. હા, એટલે એ પછી સૂઝ રૂપે કામ કરે છે. એટલે આમ દર્શન ગુણમાં જાય, સૂઝ એમાં જાય. અને બુદ્ધિ તો ઇનડિરેક્ટ અહંકાર થ્રુ આવતો પ્રકાશ છે. એટલે એ જો વિપરીત હોય તો સંસાર તરફ નફો નુકસાન બતાવશે. નહીં, આપણે આ ડે ટુ ડે ના વ્યવહારમાં ઘણા એમ કે છે ને કે અમે સમજણથી કામ કરીએ, તો એ કઈ સમજણ કે પછી વર્ડ એનો ખોટો વપરાઈ રહ્યો છે? ના, સમજણ ઇઝ નોટ ધી રાઈટ વર્ડ. સમજણ ને એ સૂઝથી કામ કરે છે લોકો. હા, એ સૂઝથી કામ કરે છે. ઘણા લોકોને વ્યવહાર સૂઝ બહુ ઊંચી હોય, કુદરતી બક્ષિસ છે. એટલે છે ને દાદા શું કે 10 જણની 50 જણની રસોઈ કરવાને આવે તો સૂઝ વાળી લેડીઝ હોય ને તો એ ફટાફટ આ નક્કર સૂઝ પડી જાય. અને જેને સૂઝ ના હોય ચાલ હું શું કરું, કેમ કરું, આ લાવું તે લાવું, શું કરશું, એ ગુચાય કરાય. એટલે એ જે કામ કરે છે ને એ સૂઝ કામ કરી રહી છે ત્યાં, એ અનુભવથી. રજનીકાંતભાઈ, એક સવાલ પૂછું બીજો? હા, પૂછો પછી દ્વારકેશ. પુલિનાનંદજી, આપણે સહજતા અને અસહજતાનો કઈ રીતે ડિફાઇન કરશું? સહજ એટલે આપણે જે ઉદય કર્મ હોય એની સ્વીકૃતિ થાય, જે સંજોગો હોય એની સ્વીકૃતિ થાય. નહીં, હું બુદ્ધિના કન્ટેક્સ્ટમાં પૂછી રહ્યો છું, કારણ કે ઘણી જગ્યાએ આપણે આપણી એક વ્યવહારની અંદર બુદ્ધિથી જે ટ્રીકો કરીને જવાબો આપતા હોઈએ છીએ અને અસહજ થઈએ છીએ. જ્ઞાન પ્રાપ્તિ પછીની હું આ વાત કરું છું. તો એને અસહજતામાં અને સહજતામાં કઈ રીતે લઈ જવું? હા, બસ તો એમાં જવાબ આપી ગયો ને તમારો, કે બુદ્ધિ વાપરીને આપણે ગોઠવીને બોલીએ, કપટપૂર્વક બોલીએ, કે આમ ડેકોરેશન વાળું સારું બોલીએ પણ અંદર કંઈક બીજું હોય. એટલે એ સીધી વાત છે. એ બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે અને અસહજ છે. સહજ વાળો માણસ હોય તો એના જે હૃદયમાં આવે, જે ફટ કરતું સંજોગ પ્રમાણે નીકળી જ જાય વાણી એની. ગોઠવેલું હોય એ બધું અસહજ જ છે. એટલે ટૂંકમાં જ્ઞાન હોવા છતાં જે મારો આ વ્યવહાર થાય છે, તો એ વ્યવહારને કેવી રીતે કરેક્ટ કરવો? એ જાગૃતિ રહે કે આ વસ્તુ ખોટું છે, અસહજ ભાગ છે. એટલે આપણે સમજી જવાનું કે મારી અંદર આ ડિસ્ચાર્જ કપટ, મારી અંદર ડિસ્ચાર્જ લોભ, કે મારી અંદર ડિસ્ચાર્જ માન કામ કરી રહ્યું છે. મારું ખરાબ ના દેખાય એટલે હું આવી રીતના ગોઠવણી કરું, મારા વસ્તુ ના બગડે એટલે ગોઠવણી કરું, એટલે લોભ છે, માન છે. એક મારું ધાર્યું કરાવું, મારું રિલેટિવમાં નુકસાન ના થાય. એટલે એ અવળી સમજણ, એટલે પૂતગલ પક્ષી સમજણ કે સંસાર વ્યવહાર પક્ષીની સમજણ જે કામ કરી રહી છે, બુદ્ધિના માધ્યમ થ્રુ એ કામ કરી રહી છે, એવું આપણે ખ્યાલમાં આવી જાય. અને પછી ત્યાં આપણે નક્કી જ કરવાનું કે દાદા આવું ના હોજો, મારે સહજ રહેવું છે, મારે કશાયના પક્ષમાં નથી રહેવું.
ક્રોધ માન માયા રોગના પક્ષમાં નથી રહેવું, જેમ છે તેમ રહેવું છે, એવું તમે નક્કી કરો. મુખ્ય તો કેવું છે, કશાયનો સંયમનું તમે નક્કી કરો ને એટલે પછી બુદ્ધિ પણ એમાં હેલ્પ કરે તમને અને ઓપન થવામાં. ઢાંકવાનો ભાગ, ડેકોરેશનનો ભાગ, એ બધો ભાગ આખો ઓછો થઈ જાય. કારણ કે હવે મોક્ષે ચાલ્યા, હવે આ બધું ડેકોરેશન ને બધું એ સંસાર ચલાવવા માટે હતું અજ્ઞાન અવસ્થામાં. હવે મોક્ષે જવાનું છે, સંસારથી છૂટવાનું, એટલે પ્રકૃતિનું રક્ષણ કરવાનું નથી. એટલે આવી બધી સમજણો ગોઠવાય ને એટલે કશાયનું ખોરાક ના મળે, એટલે પછી કશાયને ખોરાક ના આપવાનો તો બુદ્ધિની બી જરૂર નથી, તો પ્રજ્ઞા જ પછી જેમ છે એમ વાણી નીકળે. હે? પછી વાણી જેમ છે એમ નીકળે. હા, વાણી જેમ જેમ તો નીકળશે અને સ્યાદવાદ બી થતી જશે. ત્યારે 9 કલમ તમે 50 વાર બોલ કરો, સ્યાદવાદ, વાણી, વર્તન, મનન, પણ એની પાછળ જો તમારી આ ડિસ્ચાર્જ કશે કામ કરે તો તમને એ સેટ જ નહીં થાય, સહજ બનવા જ નહીં દે. કારણ અત્યારે શું છે, આ બુદ્ધિના ઓલામાં મારું ખરાબ ન દેખાય ને સામાન્ય ખરાબ ન લાગે એ રીતે કરીને આખો વ્યવહાર ચાલતો હોય. હા, એ જૂની આદત છે મારું ને સાચવી લઉં પેલા કે જેથી મારું ખરાબ ન દેખાય અને હું કઈ જે કહી રહ્યો છું એનાથી સામાન્ય પાછું એ કન્વિન્સ થઈ જવું જોઈએ, ખરાબ ન લાગવું જોઈએ. હા, એટલે એ જ બધું એ છે ને, એ સ્વાર્થ બુદ્ધિ કામ કરી રહી છે. બુદ્ધિ હંમેશા સ્વાર્થી હોય. એટલે જેટલું આપણે નિસ્વાર્થ બનશું, જેટલું પરોપકાર સેવા કરશું, અને આ તો સમજ છે આખી. નિસ્વાર્થ સેવા, ઓબ્લાઇઝિંગ નેચર, એટલે દાદાએ જે ઓબ્લાઇઝિંગ નેચર કીધું છે ને, એ આખો નાખો સ્વાર્થ ભાગને છેદી નાખે છે, આખો નાખો લોભ ભાગને છેદી. મારું સુખ, મારા પૈસા, મારું માન, મારું મારું મારું, એ આખું પ્રકૃતિ અને પૂતગલનું રક્ષણ છે. એ મોક્ષમાં જવા જ ના દે. એટલે એ નિસ્વાર્થમાં આવું છે, એવી એક સમજણ બી મળી જાય ને કે મારે નિસ્વાર્થ થવું, નોટ મી ફર્સ્ટ, અધર્સ ફર્સ્ટ. બીજાનું સુખ પહેલા, મારું સુખ પછી. એ સમજણ રિવર્સ થાય ને એટલે તમને સ્વાર્થનો ભાગ તૂટી જશે. એટલે પછી સ્વાર્થનો ભાગ તૂટી જાય એટલે પછી આખું બધું આ બધું જે મારા માટે બધી ગોઠવણી છે આખી બધી ફ્રેક્ચર થઈ ગઈ ને. મારે મારું નથી જોવાનું. એટલે એ પછી આ તો સમજણ જ, પાયાની સમજણ ના ફરે ને ત્યાં સુધી આ બધા શબ્દો જ રહેવાના. રાઈટ. એટલે કપટમાં જાય. હા, કપટ ખરું ને, કપટ ખરું ને. કપટ, લોભ, માન બધું જ કામ કરશે ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. બરાબર. પાયામાં કશા છે. હા, એ સ્વાર્થ આપણે અનાદિકાળથી અને આ અવતારમાં આટલા વર્ષો એના જ પ્રકાશથી અને એનાથી જ જીવેલા, અને એમાં નફો છે, એમાં ફાયદો છે, આમ જ જીવાય. બધા એમ કરે છે, હું બી આમ કરું. એને એટલું બધું પુષ્ટિ મળી ગઈ છે ને કે જ્ઞાન પ્રાપ્ત થવા છતાં એ હજી એ જૂની આદત ફંક્શન કરી રહી છે, કામ કરી રહી છે. અને જૂની આદતને લીધે આજે જ્ઞાન હોવા છતાં આનંદ આવતો નથી. જ્ઞાન હોવા છતાં આપણે જે આપણે કહે છે ને, જ્ઞાન છે ને, જ્ઞાન છે ને, આપણે બુદ્ધિથી સમજેલા છે. આટલા બધા આપણે સત્સંગ કરી, આ સૂત્રો સમજો ને આ વાત સમજો, બહુ મજા આવી ગઈ, પણ એ બુદ્ધિના લેવલે છે, જ્ઞાનના લેવલે એટલું સમજ્યા છે પોતે જોવાનું છે. રાઈટ. બુદ્ધિના જ્ઞાનના સમજાય ને તો ત્યારે હાજર થઈ જ જાય. અને હાજર થતું નથી ત્યારે મને હજી ચુકાઈ જાય છે, કારણ કે જ્ઞાન પરિણામ પામ્યું નથી. બરાબર. બુદ્ધિના લેવલે સમજેલા છે. એટલે જ્ઞાનના લેવલે સમજાય, જ્ઞાન પરિણામ પામે ત્યારે પ્રગતિ થશે. નહીતર તો ગમેલા સત્સંગ અટેન્ડ કરીએ ને આપણી પ્રગતિ અનુભવના લેવલે ના વધે, નોલેજના લેવલે વધશે, ઇન્ફોર્મેશનના લેવલે વધશે. મને આ શબ્દોનો અર્થ ખબર પડી ગયો, મને આ સમજાઈ ગયું, મને તે સમજાઈ ગયું, પણ તમારી વ્યક્તિગત નિરાકુરતા ને છૂટાપણાની જાગૃતિનો ભાગ પછી એટલો બાકી રહેશે. રાઈટ રાઈટ રાઈટ. બરાબર છે. ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દ્વારકેશ. દ્વારકેશ, you there? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુરીનાનંદજી, આ સત્સંગમાં આમ સાંભળ્યું છે કે ઘણી વાર બુદ્ધિ શું કે સત્સંગની જ વાતો કરીને આપણને આમ ઊંધું ડાયવર્ટ કરે એમ. એટલે મને એવું ખાસ ક્યાં એક્સપિરિયન્સ થાય કે ભાઈ આમ પ્રતિક્રમણ કરવાનું કે આમ પ્રાયશ્ચિત કરવાનું એવું જે આમ સિચ્યુએશન પછી આમ ડિપ્રેશન સાઈડમાં વયું જાય છે. એટલે આમાં શું બુદ્ધિ કામ કરે કે ને? પણ કઈ જરા થોડું એક્ઝામ્પલ આપી શકે કે શું કરવામાં પ્રતિક્રમણ કરવાથી ડિપ્રેશન થાય છે?
ના એટલે એવું પછી એવું તમને લાગે normally કે depression થાય નહીં હજી ક્યારેય. આવું થાય, હજી આવું અંદર થાય છે કે આવું આમ વિચાર આવે છે કે હજી એમ એવું અંદર છે તે શું કે ડિપ્રેશન જેવું થાય. તો એમાં શું બુદ્ધિનો એટલે ભૂલ વારંવાર હા થાય છે હા એને લીધે, અને એની સામે પુરુષાર્થ ઓછો પડે છે કે કાચો પડે છે કે ભૂલ જતી નથી, એને લીધે ડિપ્રેશન જેવું લાગે હા છે. હા 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 એવું. હા હા. ને એમાં તો શું છે, એ શું સમજાવે છે કે ભૂલ વારંવાર થાય છે, નથી કરવી થાય છે, અને પછી એને લીધે લોકોનું સાંભળવું પડે ને, એટલે આપણને ઓલું ફ્રસ્ટ્રેશન આવે, જાણે કે આ શું એમ. તો ત્યાં એનો જવાબ એક જ છે કે જો ભૂલ વારંવાર થતી હોય અને આપણી ઈચ્છા નથી છતાં થાય છે, આપણે ભૂલના પક્ષમાં નથી છતાં થાય છે, તો આપણે એટલું સમજવાનું કે ત્યાં આપણે ભૂલને પ્રોપરલી સમજ્યા જ નથી. આ ખોટું છે એને વિગતવાર સમજવાની બહુ જરૂર છે. કોઈ પણ વસ્તુ એક્ઝેક્ટલી જો સમજાઈ જાય ને તો ભૂલ ના થાય. બે બોટલમાં બે સરખી બોટલો હોય નાની નાની, એકમાં દવા છે ને એકમાં પોઈઝન છે. આપણે પલંગની બાજુમાં બારી પર રાખી છે બે બોટલ, પછી આપણે રોજ રાતના સૂતી વખતે લેવાની છે, પણ એક દિવસ સૂતા સૂતા આપણે સૂઈ ગયા, લાઈટ બંધ થઈ ગઈ, પછી એકદમ યાદ આવ્યું અરે મારે દવા લેવાની છે, તો સીધું આમ હાથ બોટલ ઉપર નાખીને દવા નહીં લઈ લઈએ, આપણે લાઈટ ચાલુ કરશું ભાઈ કઈ બોટલ છે, પછી શું કામ, તો આપણને સમજાય છે કે જો ખોટી બોટલ લેવાઈ ગઈ તો શું પરિણામ આવશે. એ સમજાય તો પછી આપણે ભૂલ ના કરીએ. એટલે જ્યારે ભૂલ વારંવાર થતી હોય તો આપણે એ ભૂલને સારી રીતે સમજવાની જરૂર છે. તો કયા કારણથી આ ભૂલ થાય છે, વોટ ઇઝ ઓપરેટિંગ વિધિન, મારી કઈ સમજણ કામ કરે છે જેને લીધે આ ભૂલ રિપીટ થાય છે. અને ત્યાં આપણે સમજ થોડી કાચી પડે, અને તો એટલે કાં તો એક સમજ કાચી પડે, અને કદાચ સમજ અને આપણો નિશ્ચય થોડો કાચો પડતો હોય. ધ ફર્મ રેઝોલ્યુશન, દ્રઢ નિશ્ચય કે મારે આ ભૂલ નથી કરવી. એટલે એ બે નું કોમ્બિનેશન થાય ને એટલે પછી એ ભૂલની આખી તીવ્રતા ઘટતી જાય, ભલે તરત જતી ના રહે પણ એની ઇન્ટેન્સિટી ઘટતા ઘટતા પછી ઓછી થઈ જાય. એટલે ડિપ્રેસ થવાની જગ્યાએ આપણે દાદા પાસે શક્તિ માંગવી જોઈએ કે હે દાદા ભગવાન, આ ન કરવાની મને શક્તિ આપો, જે બી ભૂલ હોય. આ જ્યાં નવ કલમો ને બધું છે એ આ કેટેગરીમાં જ છે કે ભાઈ હમ ન દુભાય. હવે એ હાર્ટીલી આપણે બોલીએ કે ખરેખર બસ આપણે આપવું જ નથી, કમ વર્તને ન દુભાય ન દુભાવાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વર્તન, અને એવું સ્યાદવાદ મનન કરવાની મને પરમ શક્તિ આપો. હવે એ વસ્તુ આપણે માગ કરીએ ને તો એનાથી શું થાય કે એનાથી ઓપોઝિટ કંઈ આવે ને તો તરત આમ જાગૃતિ આવી જાય, હા કેમ ભાઈ આ ભૂલ થાય છે, શું છે પ્રોબ્લેમ, અને ત્યાં જાગૃતિ આવી જાય એટલે ઓટોમેટિકલી કરેક્ટિવ એક્શન આવી જશે. હંમેશા જયારે આવું થતું હોય ને, કાંઈ ના સમજ પડે, દાદા પાસે શક્તિ માંગો ને, દાદા ન કરવાની શક્તિ આપો, વાત મને સમજાય એવી કૃપા કરો, તો નૈમિતિક રૂપે ગમે ત્યાંથી કોઈ બી સત્સંગમાં કે પદમાંથી કે દાદાની કોઈ આપતવાણી કે અક્રમમાંથી આપણને ગાઈડન્સ મળી જશે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. હા, સો ધ કી પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે એ દોષ સર્વાંગ રીતે સમજાય કે એમાં રિયલી ક્યાં નુકસાન છે, મારી કઈ અવળી સમજણ મને એ કરાવે છે, એટલે સમજણ કરેક્શન થાય, પછી આપણો દ્રઢ નિશ્ચય થતો જાય, અને થર્ડ કોમ્પોનન્ટ ઇઝ જાગૃતિ. એવું વસ્તુ બને ત્યારે ત્યાં એક એ સમજ હાજર રહી છે, બરાબર ને. એટલે એ ત્રણેયનું કોમ્બિનેશન આવે ને એટલે પછી એ ભૂલ ધીમે ધીમે ઓછી થતા થતા ઝીરો પર જતી રહે. મારે ઉણોતરી કરવાની છે મને ખબર છે, હું જે કરી ત્યારે મને ફાયદો બી છે ખબર છે, એટલે સમજ તો પડી ગઈ છે, પણ મારો નિશ્ચય કાચો ને તો જયારે ભાવતી વસ્તુ ખવાઈ જ જાય, એટલે ત્યારે નિશ્ચય એટલે એ ફ્લોપ કરે, અને નિશ્ચય પાકું અને ક્યારેક તો શું યાદ જ ના આવે, એટલે જાગૃતિ જ ના રહે. નિશ્ચય તો કર્યો છે પણ હારું ભૂલાઈ ગયું યાર, આ તો મેં નક્કી કર્યું હતું. એટલે નિશ્ચય, જાગૃતિ અને સમજ એ ત્રણેય વસ્તુ આવે ને એટલે પછી એ દોષનું નિવારણ થતું જાય. So rather than get frustrated, આપણે શક્તિ જ માંગવાની, and I'm very sure, મારો તો અનુભવ છે કે એ રૂપકમાં આવે છે, આપણને માર્ગદર્શન મળે અને એમાંથી નીકળી શકાય એમ છે. બરાબર છે, ખ્યાલ આવ્યો સર. બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કે જય સચિદાન. રાધે સુનીતા. I think we lost the
દ્વારકેશ કઈ બીજો ક્વેશ્ચન છે? She's there, but she's not with her audio is not there. Oh. ત્યાં સુધી પૂછાનજી તમે કહ્યું બુદ્ધિને રિટાયર કરવાની કહી. અમે તો બુદ્ધિને રિટાયર શું? થઈ ગયા તોય બુદ્ધિ રિટાયર નથી થતી. હા હા, બુદ્ધિને રિટાયર કરવાની વાત છે. ઓકે, અમે તો રિટાયર થયા તોય રિટાયર નથી થતી. એટલે એ વાત તો બહુ સાચી છે, વાત તો બહુ સાચી છે. એમાં છે ને થોડુંક રહે, કારણ કે આપણે આટલા વર્ષો આપણે એના પ્રકાશથી ચાલેલા છે ને, અને આપણને ખબર જ નથી કે હજી બી આપણે એ વસ્તુ ચાલી રહ્યું છે બાય ડિફોલ્ટમાં પ્રકૃતિ વિપરીત બુદ્ધિના પ્રકાશથી જ વધારે કામ કરે. એટલે એ જાગૃતિ માગે છે અને નક્કી કરવાનું માગે છે કે ભાઈ મારે કઈ રીતે જ્ઞાનમાં જ રહેવું છે. એટલે જે આપણું ફોકસ છે ને આજ્ઞામાં રહેવું છે, આત્મામાં રહેવું છે, જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે. એટલે જેટલું આત્મા પક્ષે આપણે જાગૃતિને ડાયવર્ટ કરશું ને તો શું થશે, મેઇન વસ્તુ શું થશે ખબર છે? મારે આત્મામાં રહેવું છે, મારે મોક્ષે જવું છે, વ્યવહારનો નિકાલ કરવો છે, એ વસ્તુનું આપણે લક્ષ્યમાં બી રહેશે અને એ વસ્તુનું મહત્વ સમજાશે. બીકોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ જ્યાં સુધી એનું મહત્વ અને એનો લાભ ના સમજાય ને ત્યાં સુધી આ ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ અત્યારે સંસાર પક્ષની જ લાવેલા છે આપણે. એટલે કે માઇનસ માર્ક વાળાને જ્ઞાન આપેલું છે, જે છલોછલ કશાય મોહથી ભરેલા છે, મોક્ષને માટે કોઈ લાયકાત નથી એવાને આત્મજ્ઞાન આપ્યું છે. એટલે માલ બધો સંસાર પક્ષનો છે અને જવું છે આત્મામાં, એટલે પ્રકૃતિથી વિરુદ્ધ ચાલવાનું છે. એ આપણને વાત બહુ સ્પષ્ટપણે સમજાઈ જવી જોઈએ. આપણે આ બધા જે પુરુષાર્થો છે ને, આગળના પુરુષાર્થો, પ્રાથમિક પુરુષાર્થો કેવા છે? હું વિધિ કરીશ, પછી અતિક્રમણ થયું તો હું પ્રતિક્રમણ કરીશ, હવે આ કરીશ તે કરીશ, એ બધા બેસિક ફર્સ્ટ ઓર્ડર બધા પુરુષાર્થ. પછી આગળ જે મારે વધવું છે એ મારે સમજવું પડશે કે મારે પ્રકૃતિની વિરુદ્ધ ચાલવું પડશે, કારણ કે મારી પ્રકૃતિ સંસાર પક્ષની છે અને મારે આત્મા પક્ષે જવાનું છે. એટલે પ્રકૃતિનું રક્ષણ કરવાનું નથી, પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાનું છે, એટલે મનની વિરુદ્ધ ચાલવાનું છે, એવું નક્કી સમજાવું છું. હવે એ સમજાય ને એટલે પછી આપણે જે આપણા કમ્ફર્ટ ઝોનમાં રહેવાને ટેવાયેલા છે ને એમાંથી બહાર નીકળશે. આપણે કેવું હોય કે મારો આ ઉઠવાનો ટાઈમ, મારો આ ખાવાનો ટાઈમ, મારો આ ચાનો ટાઈમ, મારો સુવાનો ટાઈમ, બસ એ બધું સંચવાય પછી હું બીજા બધાને જોઈ લઈશ. હવે એમાં વચ્ચે કોઈક માણસ આવી ગયો તો એ આપણે હલી જઈએ અથવા એ ના ગમે, એવું બધું ઊભું થઈ જાય. કારણ કે આપણે પ્રકૃતિનું કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવાને ટેવાયેલા નથી. એટલે પ્રકૃતિનું ઇનડિરેક્ટલી રક્ષણ થાય છે. રહેવું છે આત્મામાં પણ રક્ષણ પ્રકૃતિનું થાય છે. એટલે પ્રકૃતિ જ પ્રકૃતિનું રક્ષણ કરે છે. પણ ત્યાં એ આ બેસિક કોન્સેપ્ટ જો સમજાઈ જાય ને તો આપણે આ કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવાનું નક્કી થશે અને તો આ તપનો ભાગ થશે. જે ના ગમતું કરવું પડે છે, મનને ગમતું નથી એવું કરવું પડે છે, ખાવામાં એડજસ્ટમેન્ટ, પીવામાં, ઉઠવામાં, બેસવામાં, એ તપનો ભાગ છે. અને તપ તો જ થશે જો આપણું પ્રાઇમરી ડિસિઝન આવશે કે જે બી થાય આત્માની બહાર રહેવાનું નહીં, પ્રકૃતિનું રક્ષણ કરવાનું નહીં, તો તપ થશે. એટલે માટે દાદાએ કીધું કે મોક્ષના 4 ફંડામેન્ટલ પાયા છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. હવે જ્ઞાન, દર્શન, ચારિત્ર તો આપણી પાસે આવી ગયું છે કે હું શુદ્ધાત્મા છું એ સમજ આવી ગઈ એટલે સમ્યક જ્ઞાન આવી ગયું. હું શુદ્ધાત્મા છું એનો અનુભવ થઈ ગયો એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું. થોડું જ્ઞાતા દ્રષ્ટા રહે છે પણ એ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે સમ્યક ચારિત્ર. હવે એ ચારિત્રનો ભાગ સ્ટ્રોંગ કરવા માટે આ તપ અનિવાર્ય છે. અંડરલાઈન અનિવાર્ય એટલે કે ઇટ ઇઝ રિક્વાયર્ડ. બધાએ કરેલું છે. પાર્શ્વનાથ ભગવાન પર ઉપસક કર્યા તો એને તપ જ કર્યું ને, તો એને ખબર છે મારો હિસાબ ચૂકતે કરવાનો છે. દાદા ભગવાનને કેટલા બધા આવતા હતા તપ, પણ એ તપ કરવાનું છે. દાદા કે અમારે અડીજ તપ હોય, નિરંતરનું તપ, કે એનું તપ હાયર ઓર્ડર હોય કે જ્ઞાન અને અજ્ઞાન જોઈન્ટ ના થઈ જાય, એટલે કે ઉપયોગની અખંડતા રહે. હું શુદ્ધાત્મા છું એ ઉપયોગની અખંડતા રહે, ત્યાં અમારું તપ સમાયેલું હોય. એટલે કે પ્રકૃતિમાં કિંચિત માત્ર તન્મયાકાર ના થાય, બપોરે સૂતા હોય, રાતના ઊંઘવાનું ના હોય, કે એ આત્મ જાગૃતિનો દીવડો અખંડ રહે, ત્યાં એનું તપ સમાય. ઉણોદરી તો કાયમ જ હોય, ગમે ત્યારે ઉપયોગ ચૂકે નહીં, મનને નવરું રાખે નહીં, એટલે અનેક પ્રકારે એને હતું. એટલે તપ તો અનિવાર્ય છે. હવે એ ઉપયોગની કેટેગરીમાં જયારે હાયર ઓર્ડરમાં જાય, પણ
ઇન ધ પ્રોસેસ આપણે બી આગળ વધવું હોય તો તપ કરવું એટલે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું એ નક્કી થાય ને તો જ તપ થશે અને તો જ આગળ વધાશે. એટલે ત્યાં એ જે આપણને નથી થવા દેતું એ આ વિપરીત બુદ્ધિ કામ કરે છે. એટલે એનો ઉપાય એક જ છે કે મારે ઇસી રાધર દેન બોડીનું કમ્ફર્ટ જોવા કરતા મારે આત્મ જાગૃતિમાં કેટલું રહેવાય છે, આત્માનો આનંદ કેટલો રહે છે, એ ના રહેતો હોય તો એક બીજા વ્યવહારની ભાષામાં એને મૂકવું હોય ને તો મને બહાર વિતરાગતા કેટલી રહે છે, મને 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 જગત નિર્દોષ કેટલું દેખાય છે, સામેવાળો દોષી દેખાઈ જાય વખતે પછી પાછું નિર્દોષ દેખાય છે કે નહીં, પાછું મારું જ્ઞાન કેટલું જલ્દી આવી જાય છે, હું કેટલું રીસેટ થઈ જાઉં છું. એવી સમજણ રાખીએ અને એના ઉપર આપણે ફોકસ રાખીએ તો શું થશે, એનું મહત્વ વધશે અને એનું મહત્વ વધશે એટલે પૂતગલનું મહત્વ, પ્રકૃતિનું મહત્વ ઘટશે અને પ્રકૃતિનું મહત્વ ઘટશે તો પછી એનો નફો નુકસાન, તો પ્રાકૃતિક સુખ દુઃખ એનું મહત્વ ઘટશે એટલે પછી તપ ઓટોમેટિકલી થશે. ભાઈ ના મારે વિધિ કરવાની છે, ભલે ને વહેલું છે, ભલે આપણે કાલે રાતના મોડે સુતા છે, મન બતાવે આજે આરામ કરે, નહીં વિધિ કરવાની એટલે કરવાની, આત્મા પક્ષ છે એનું મહત્વ વધી ગયું એટલે ઓટોમેટિક એટલે ઊંઘ ખંખેરી નાખશે, બીજું કરશે, ત્રીજું કરશે. આ તો એક નાનો થોડો એક્ઝામ્પલ આપું છું. પણ આત્મા પક્ષે મારે કોઈને દુઃખ નથી આપતું. ફોર એક્ઝામ્પલ મન વચન કાયથી કોઈને દુઃખ ના આપે. હવે એનું મહત્વ મારા નજરમાં વધશે ને એટલે પછી સંયમ પરિણામ ઓટોમેટિક આવશે. કોઈ મારું ઇન્સલ્ટ કરી નાખ્યું, થોડું ઘસાતું બોલ્યું, મસ્કરી કર્યું, જવા દે, આપણો હિસાબ આવ્યો, એને દુઃખ નથી આપવું. મારે દુઃખ નથી આપવું એ નક્કી થયું એટલે ઓટોમેટિકલી બીજા તપ થઈ જ જશે. એટલે આ બે વાક્યો જે છે ને પ્રાતઃવિધિના, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, એ બહુ મોટું વાક્ય છે સાહેબ. એમાં તો આખું અહિંસા મહાવ્રત ને બધા કેટલી બધું અચોરી બધું જ આવી ગયું. આ તો બહુ સાદી ભાષામાં મૂક્યું છે. ખાલી એક અને બીજું કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી. એ બી કેટલું મોટું છે. તમે આખું નાખું પ્રકૃતિની બહાર નીકળી ગયા, પ્રકૃતિનું રક્ષણ નીકળી ગયું, પ્રકૃતિનું સુખ નીકળી ગયું, બધી વસ્તુ આખી ઉડી ગઈ એમાં. કારણ કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી. હવે ફાઇલ નંબર 1 ની આ એને ફાઇલ નંબર વિનાશી ચીજ જ ખપે છે. ફાઇલ નંબર 1 ને વિનાશી ચીજ જ ખપે છે એટલે એનાથી આખું વિરુદ્ધ આખું વાક્ય છે. એટલે એ છેદાશે, ધીમે ધીમે છેદાય. આ શું છે, આપણે 1000 આંટા આમ વાળેલા છે સંસારના, એટલે એક એક બોલતા જાય એક એક આંટો ઉકેલતો જાય એમ કરતા કરતા આંટા ઉકેલશે. એટલે ઓવરનાઇટ નહીં થાય. આ તો અનંત અવતારનો ભરેલો માલ છે દાદા, કે તો 1-2 અવતાર લાગે ખરા એમ કરીને. પણ આપણને રોડ મેપ ખબર હોય, આપણને રસ્તો ખબર હોય કે આ દિશામાં પુરુષાર્થ થશે એટલે આત્મ જાગૃતિ વધશે. એટલે આ બે વાક્યો બી જો માણસ ગંભીરતાપૂર્વક એને હૃદયમાં સોંસરી ઉતરી જાય તો એને ભલે ભલે સંસારમાં જાગૃતિ રાખે એમ છે, ભલે ભલે એ આત્મા તરફ લઈ જાય. આ બે વાતો રિલેટિવની જ વાતો છે. મન વચન કાય દુઃખ એટલે વ્યવહારની જ છે, કેવળ શુદ્ધ વ્યવહારની. રિલેટિવમાં બી આ બે વાક્ય જો યાદ રહે ને માણસને તો ઘણું બધું એને આત્મા તરફ લઈ જાય. આજ્ઞાને બધું તો છે જ, પણ આ તો એક વન ઓફ ધ વ્યૂ પોઈન્ટ છે. એક બીજો ક્વેશ્ચન છે અને ટાઈમ થોડો લિમિટેડ, પણ સ્ટીલ આઈ મેક વન કોમેન્ટ કે આ તમે વાત કરી ને સૂજ, વિપરીત બુદ્ધિ, સમ્યક બુદ્ધિ, if you really analyze in a day, you know, it's boil mind boggling. Okay, you know, viparit buddhi will take the vote totally, almost every day, you know, how many times. Anyway, that's my observation. Apne question le, you can comment if you have afterwards. Like Vibhuti a question le, Vibhuti જય સચ્ચિદાનંદ પુલિનભાઈ. હા, જય સચ્ચિદાનંદ. હવે પ્રતિક્રમણ અને સામાયિક વિશે કહો ને તે પહેલા મારું એક એક્ઝામ્પલ આપું કે આપણે વોટ્સઅપ જોતા હોઈએ તો કોઈ મહાત્મા ઓફ થઈ ગયા કે ગમે તે, અને જોઈને એક દિવસ વિભૂતિને એવું અંદરથી આવ્યું કે વિભૂતિ આ આવી રીતનું તારે બી જવાનું છે તો તું તારા પેન્ડિંગ હિસાબ પૂરા કર. હવે પેન્ડિંગ હિસાબ પૂરા કર એવું જ ફટાફટ અભાવ તિરસ્કાર જે વ્યક્તિના થયા હોય, દ્વેષ થયા હોય, ફટાફટ ચિત્તમાં ફોટા પડ્યા જ જાય અને ખાસો ટાઈમ રહ્યો. અને પછી આમ જાણે સમય નહીં, મારા હાથ કામ કરે અને એ ચિત્તમાં ફોટા પડ્યા જ કરે. તો મારે આ સમજવું છે કે આ ક્લિયર થયું કહેવાય કે મારે દાદાના સામે બેસીને પ્રતિક્રમણ કે સામાયિક કરવું જોઈએ? આ શું કહેવાય એક્ઝેક્ટ? હા, નહીં આ છે ને, આ એક પ્રકારની સારી જાગૃતિ કહેવાય. સારી જાગૃતિ કહેવાય. કારણ કે આટલા ઘણા બધા આટલા મહિનાઓથી
રોજ ઓલું પદનું આવે છે અને બધું આ સત્સંગ આટલો સાંભળો છો ને એટલે જાગૃતિ સરસ ઉત્પન્ન થઈ છે. પછી એમાં શું થાય છે કે ઓલું WhatsApp નો મેસેજ સાંભળો છો એટલે આમ ખ્યાલ આવે છે કે આપણું બી આયુષ્ય લિમિટેડ છે અને આપણે બી વિદાય લેવાની છે. મોક્ષે જવું છે સ્ટ્રોંગ છે અને એ બી ખબર છે કે હિસાબ ક્લિયર નહીં થાય તો મોક્ષે નહીં જવાય. એટલે તરત સમ્યક બુદ્ધિ કામ કરે છે અને કહે છે કે તારે બી એક દિવસ જવાનું છે એટલે હિસાબ પત્રકના પક્ષની બધી વાતો આવે છે, હાજર થઈ જાય છે કે ભાઈ તારે બી હિસાબ ચાલુ. એના આધારે એ નક્કી થયું. એના આધારે શું થયું તો કે આપણે જે આંટીઓ પડી હતી, જે વ્યક્તિઓ સાથે હતું એ બધું ધબાધબ દેખાવા માંડ્યું. હતું પેલા પણ એ દેખાતું એટલા માટે નતું, એનું મહત્વ નતું. હવે એકદમ ખબર પડી હો આપણે જવાનું ભાઈ, આપણે રિપેર કરો. એટલે ફાટ એ બધા ફોટા આવી ગયા વ્યક્તિના, કામ કરતા કરતા હાજરમાં હાજર. એટલે એ ઉત્તમ પ્રકારની જાગૃતિ કહેવાય કે દોષ આપણને ખ્યાલ આવ્યો. પણ જો આપણે ક્લિયરન્સ જ કરવું હોય તો એ બેસીને એકવાર સાફ તો કરવું પડશે. સાફ એટલા માટે કે જો આપણા વ્યવહારથી સામાન્ય વ્યક્તિને દુઃખ પહોંચ્યું હોય તો એ ભાગ આખો સાફ થઈ જાય. એટલે જેને કહેવાય ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપણને મળી જાય. અને બીજું આપણી જાગૃતિ વધે, જેનાથી પાછું બીજી વાર આવો વ્યવહાર કોઈ બીજા સાથે ના કરીએ. જે ભૂલ આ લોકો સાથે કરાઈ ગઈ છે, સંજોગના દબાણમાં થઈ ગયેલી છે, તો ફરીથી આપણે જે હવે બાકીનું શેષ જીવન છે એ વ્યવહારમાં સાચી સમજણ કામ કરે, આવી ભૂલ ફરીથી ના થાય તેના માટે જાગૃતિ ઉત્પન્ન થાય. એટલે આ બે વસ્તુને અચીવ કરવા માટે એક ચિત્તે બેસીને સાફ કરો ને તો જ પ્રોપર સાફ થશે. અને વન્સ એન્ડ ફોર ઓલ એટલું સરસ સાફ થશે અને કાયમ માટે એવી સરસ જાગૃતિ ઉત્પન્ન થશે કે આ ભૂલ રિપીટ નહીં થાય, અથવા થશે તો તરત પાછળ પ્રજ્ઞા એને અલર્ટ કરી દેશે. એટલે ધ આન્સર ઇઝ કે એ તો બેસીને કરેલું તો અંદર આખું વણાઈ જાય, સાચી સમજણ વણાઈ જાય અને જૂનું ક્લિયર થઈ જાય. તો સામાયિક ને પ્રતિક્રમણ નું થોડું કહો ને. સામાયિક અને પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે શું છે કે જ્યાં અતિક્રમણ થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવાનું છે. અતિક્રમણ એટલે મન વચન કાયાથી ક્યાં દુઃખ થયું અથવા જ્યાં કષ્ટાયનો પક્ષ લેવાઈ ગયો એ ત્યાં આગળ એને અતિક્રમણ કહેવાય. એટલે એ જે અતિક્રમણ કરનારો ભાગ છે એ જ પ્રતિક્રમણ કરે છે. ફાઇલ નંબર 1 થી અતિક્રમણ થયું છે, એ ફાઇલ નંબર 1 પસ્તાવો કરે છે, માફી માંગે છે, ફરી ન કરવાનું નક્કી કરે છે. એટલે એટલો ભાગ એ ચોખ્ખો કરે છે. એટલે અતિક્રમણ કરનારો ભાગ પ્રતિક્રમણ કરે એટલે ભૂલને સાફ કરવાનો ભાગ છે. મારાથી નતું બોલવું છતાં બોલાઈ ગયું એટલે સામાન્ય દુઃખ થયું, તો એ ફર્સ્ટ ઓર્ડરના પ્રતિક્રમણ છે. સેકન્ડ ઓર્ડરના પ્રતિક્રમણ જો રિયલી કોઈને કરવું હોય તો જેટલું આજ્ઞા ચુકાય છે, એટલે શુદ્ધાત્મા જોવાનું ચુકાઈ ગયું કે એને કરતા જોયું, મેં વ્યવસ્થિત કરતા ના જોયું, એને સંભાવે નિકાલ ના થયો, અહીંયા મારી એટલે એ આજ્ઞા જે ચુકાય છે એ ચૂક્યાના બી પ્રતિક્રમણ કરી શકે છે. એ ઉપયોગની ગોઠવણી અને ઉપયોગ ના ચૂકાય એના માટેનું છે હાયર ઓર્ડર પ્રતિક્રમણ છે. એટલે આ બે વસ્તુ આપણને આપણું જે ધ્યેય છે એ ધ્યેયમાં આગળ વધવામાં હેલ્પિંગ છે. મનમાં દુઃખ થાય તો કોઈનો ક્લેમ રહે એટલે એ સાફ, એટલે પ્રકૃતિ અથવા પૂતગલ અથવા વ્યવહાર એ આખો સાફ થાય છે. અને બીજું ઉપયોગની જાગૃતિ વધે નથી. એટલે આ પ્રતિક્રમણનો ભાગ થયો. અને પછી શું કીધું સામાયિક. હા, એટલે સામાયિક તો કેવું છે, સામાયિક એટલે સમ પરિણામ. ખરેખર તો વિષમ પરિણામ એટલે ઇમ્બેલેન્સ, રાગ દ્વેષ ન થવું અને સમ પરિણામ રહેવું એને રિયલી સામાયિક કહેવાય. વિષમ પરિણામ ઉત્પન્ન ન થવા દેવું એનું નામ સામાયિક. એ તીર્થંકરોની ભાષાનું ડેફિનેશન છે. દાદા ભગવાને ખુલ્લું કહ્યું છે તીર્થંકરોની ભાષા સામાયિકનું કે વિષમ પરિણામ ઉત્પન્ન ન થવા દે. એટલે પછી શું છે, આપણે જે આજ્ઞા પાડે છે ને એ એક પ્રકારની સામાયિક છે. કારણ કે તમે ઓટોમેટિકલી કઈ ના ગમતું થયું તો ફાઇલ આવી બોલો છો એટલે તમે બેલેન્સ આઉટ થઈ જાવ છો. ખ્યાલ આવે ને? તમે રિલેટિવ પ્રકૃતિ નથી જોતા પણ શુદ્ધાત્મા જુઓ છો, તમે ઇકો બેલેન્સ થઈ જાવ છો એટલે સમ પરિણામ થઈ જાય છે. એટલે એ એને એક પ્રકારે સામાયિક બી કહી શકાય. પછી આંખ બંધ કરીને જે આપણે બેસીએ છીએ, પ્રયોગ કરીએ છીએ, એ જે ગાંઠો લઈને આવેલા છે, રોજ મન માયલોકની ગાંઠો લઈને આવ્યા છે વાણી વર્તનથી, એ ગાંઠોને ઓગળવાની આખી પ્રક્રિયા છે, એ પ્રોસેસ છે. એટલે જે લઈને આવ્યા છે એને આપણે પ્રજ્ઞાના પ્રકાશમાં જોવાથી શું થાય, એ પ્રજ્ઞાના પ્રકાશથી એ ગાંઠો ઓગળતી જાય. એટલે એ જે આપણે સામાયિક બંધ આંખની સામાયિકો કરીએ છીએ ને, એ ગાંઠો ઓગળવાની પ્રક્રિયા છે. અને એમાં પછી ઘણા બધા પ્રકારો છે આ બંધ આંખની સામાયિકમાં, કે તમે આંખ બંધ કરીને શુદ્ધાત્મા બી જોવાનો પ્રયોગ કરો તો
તો પછી એક પ્રકારની જાગૃતિ ઉત્પન્ન થાય, તો પછી ઉઘાડી આંખથી શુદ્ધાત્મા જોઈ શકાય. એટલે પછી શક્તિઓ માગવાની બી સામાયિક થઈ શકે છે કે ભાઈ મારામાં જે નબળાઈ છે એ નબળાઈ જતી નથી, તો હું એ અડધો કલાક પોણો કલાક બેસીને હું શક્તિઓ માગું છું. તો પછી એ શક્તિઓ માગવાથી બી શું થાય કે એની સવિશેષ જાગૃતિ ઉત્પન્ન થાય, એટલા ભાગ થોડા કચાશના ઓગળતા જાય. એટલે એને બી એક પ્રકારની આપણે છે ને બ્રોડ ડેફિનેશન ઓફ સામાયિક પછી એવી રીતે રાખી છે કે શક્તિ માગવાની સામાયિક કરી, કે આજ્ઞા ભંગ થઈ એની સામાયિક કરી, કે દોષો ગાંઠો ઓગળવાની સામાયિક કરી. પછી અમુક વાર આપણે ચિત્ત શુદ્ધિકરણની સામાયિક બી કરી શકીએ છીએ કે આપણે આંખ બંધ કરી અને એક એક અક્ષર ત્રિમંત્રના વાંચીએ, ન મો રી હન તાણ. એ જે અક્ષર વાંચવાનો પ્રયોગ છે એ બી એક પ્રયોગ છે. એટલે આ બધા પ્રયોગને આપણે બ્રોડલી પછી સામાયિક તરીકે મૂકીએ છીએ કે ત્યારે આપણે સમપરિણામમાં હોઈએ છીએ. એટલે શું તો કે મેં ચિત્ત શુદ્ધિકરણ સામાયિક કરી, મેં શુદ્ધાત્માની સામાયિક કરી, મેં લોક સામે સામાયિક કરી, એ રીતે આપણે શબ્દ પ્રયોગ રાખીએ છીએ. ક્લાસિકલ ડેફિનેશન એ છે. આ બધી બંધ આંખની સામાયિક શેના માટે? તો કે પ્રકૃતિનો ભરેલો માલ એક્ઝોસ્ટ થાય, એની જે આપણા પર અસર બહુ છે એ ભાગ ઢીલી થાય, જેથી કરીને આપણે આત્મજાગૃતિ વધે, આજ્ઞાની જાગૃતિ વધે અને શુદ્ધ ઉપયોગ વધે, એના માટે. એટલે સામાયિક એક ક્લિયરિંગ આઉટ પ્રોસેસ છે. બાકી ઉઘાડી આંખે બીજો તમે બધે શુદ્ધાત્મા જુઓ ના બધું કરો તો એક પ્રકારનું એ બી સામાયિક જ છે. એટલે સામાયિકને બે આસ્પેક્ટથી આખું બ્રોડ વિઝનથી આખું એનું સમજી શકાય છે. આપણે તમે જરા શોર્ટમાં કહી દીધું પણ છે. ના બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. એની કોમેન્ટ, મારું લાસ્ટ મિનિટ કોમેન્ટ પુનિતાનજી યુ હેવ? ના, બસ મારી તો બસ મને પોતાને લાગ્યું કે આ જે અમુક દાદાના આ બધા વાતો છે ને એ વાગોળવાથી ઘડી એ મારી પોતાની બેટરી બી ચાર્જ થાય, એટલે જાગૃતિ વધે અને બહુ હેલ્પિંગ વસ્તુ છે. વિજ્ઞાન દાદાનું જેમ જેમ સમજીએ ને એમ આપણને આગળ વધવામાં બહુ હેલ્પિંગ થાય. બસ અત્યારે તો આટલું જ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણો એક્સપિરિયન્સ લે દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. એક્સપિરિયન્સની અનુભવની યાત્રા આગળ વધારતા આજે આપણી વચ્ચે આવે છે પ્રવીણભાઈ ખંભાતવાલા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સર, સર્વે આપતો પુત્રોને જય સચ્ચિદાનંદ, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ થાય. અવાજ આવે છે સાહેબ? આવે છે પરફેક્ટ આવે છે. હા, અમાર મૂળ વતન અમારું ખંભાત છે ને કાંતિભાઈ નો ઘણો ઉપકાર છે અમારા પર. કારણ કે અમે તો નાના ભણતા હતા ત્યારે ડોક્ટર કેબી સાનિધ્ય સત્સંગ થાય તો દર શનિવારે અને સોમવારે અમને બધા છોકરાઓને લઈને સત્સંગમાં લઈ જાય. અત્યારે હું અમદાવાદ છું. મારો અનુભવ કહું તો હું સર્વિસ કરું છું. હું અમદાવાદ ટ્રાન્સફર થઈને આવ્યો ત્યારે અમે એક જ ડિપાર્ટમેન્ટમાં 4 જણા હતા. 4 જણા એટલે કોક આવે પછી વ્યક્તિનું કામ પતાઈને જાય એટલે અમારા 4 જણામાં વ્યક્તિ અંગે ડિસ્કશન ચાલે, સારું ખોટું બધું ડિસ્કશન ચાલે. પછી એક દાડો હું બોલી ગયો દાદા ભગવાનનું વાક્ય, આફ્ટર ઓલ હી ઇઝ એ ગુડ મેન. એટલે બધા આજુબાજુ અમારે સાથી હતા કે એનાથી શું થાય? મેં કહ્યું આ જ્ઞાની પુરુષનું વાક્ય છે ને એનાથી આપણને એટલીસ્ટ એના પ્રત્યે દ્વેષ તો નહીં જ થાય. પછી તો એવું થયું કે ગમે માણસ આવીને જાય 4 માંથી 1 જણ તો બોલે જ આફ્ટર ઓલ ઇઝ એ ગુડ મેન. એનાથી એટલું સરસ રહેતું કે અમને કોઈ માણસ પ્રત્યે કોઈ પ્રોબ્લેમ નતો થતો ને એના પ્રત્યે કોઈ આવો છે તેવો છે એવી ડિસ્કશન જ નીકળી ગયો. બીજો એક અનુભવ કહું. અમે અમદાવાદમાં 94માં અહીં રહેવા આવ્યા. અત્યારે હું અમદાવાદ રહું છું. 94માં અમે અહીં રહેવા આવ્યા. 2-3 વર્ષ શરૂઆતના એવા ગયા કે કોઈ પડોશી કેમ છો ના પૂછે.
આજુબાજુમાં કોણ આવ્યું છે કે કોણ ગયું છે કોઈ પૂછે જ નહીં કદી. મારા વાઈફ ઘણી વાર મને કે આવું કઈ આવી ગયા. મેં કહ્યું ભાઈ જો એમને કઈક ગેરસમજણ હશે ને આપણે કઈક એમને ડૂબ્યા હશે તો એ આપણને ડૂબવશે. એ એનાથી વધારે બી નહીં ડૂબવાના કે નથી ઓછા. અમે મૂળ ખંભાત ના હતા એટલે ત્યાં દરેક સત્સંગમાં અમારે પદ બહુ ગવાય. એમાંનું એક પદ મને ખૂબ જ ગમતું હતું, સંજોગાધીન માનવ ભમરડો. એમાં એક કડી આવતી હતી કે જેવા ભારે ને ભારે ફેંકેલું એવું જ આવે લેણું ને લેણું. ઘણી વખત મારા વાઈફ મને કહેતા મને આ યાદ આવી જતું. એમને કહેતો કે આપણે જેટલા ડૂબ્યા હશે એટલા જ આપણને ડૂબવશે. એનું પાછળનું મેઇન કારણ જુદું હતું. કારણ કે હું જયારે મારા પેપર્સ લેવા ગયો ત્યારે જે સંચાલક ભાઈ હશે એને મને કીધું ભાઈ તમારા હારું તો 130 જણા અહીં એપ્લિકેશન આપીને ગયા હતા કે અમને મકાન ના આપશો. એમની પાછળનું રીઝન જ્ઞાતિ બેઝ નું હતું. પણ મને પછી ખબર પડી પણ અમારો એ લોકોનો જે વ્યવહાર હતો એમાં અમે દાદાનું જ્ઞાન હતું તો આટલી શાંતિથી રહી શક્યા. નીકળ ઝઘડા ઉભા થાય, પડોશી જોડે વ્યવહાર બી ના રહી શકે. આજે હું 25 વર્ષથી અહીં જ રહું છું. અત્યારે બિલકુલ શાંતિથી હોમલી રિલેશનમાં રહીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સારી વાત. એટલે કાંતિ આનંદજી તો તમારા કરતા બહુ મોટા નહીં? હા, અમે બધા ગંધરકવાડામાં જ રહેતા હતા. હું બિહારીભાઈ, નવીનભાઈ, અશોકભાઈ બધા અમે એક સાથે ભણતા હતા. અચ્છા ઓકે. અમારે વાંચવાનો રૂમ તઈ એમના ઘર જૂનું ઘર હતું. ત્રીજે માળ અમારા માટે હતો. કરેક્ટ. વાત સાચી છે. બહુ સરસ. એટલે આ સંપર્ક થી તમને દાદાની કનેક્ટિવિટી થઈ અને રહી એટલે સાથે જ મોટા થયા એમ કે ને તો પછી બહુ સરસ. અને બરાબર છે. કાંતિભાઈ નો ઘણો ઉપકાર અમારા પર. રાઈટ. બહુ સરસ. આ તમારે એક જ વસ્તુ કહી શકાય કે દાદાના જે સૂત્રો છે, આપ્ત સૂત્રો કે જે સત્સંગમાંથી કાઢેલા સૂત્રો જે છે જે આપણે આપ્ત સૂત્ર કહીએ છીએ, પણ એમાં ભલે સૂત્ર સમાન એમના વાક્યો કહીએ આપણે, પણ એમાં આખું વિજ્ઞાન આવેલું છે. અને એનો અનુભવ તમને બહુ સરસ થયો. ખાલી કીધું કે આફ્ટર ઓલ ઇઝ અ ગુડ પર્સન. તો અલ્ટિમેટલી 4 તમારા કોલીગ હતા તે 4 માંથી 1 જણ તો આ બોલી જ નાખે. એટલે તમારે આપણને ખબર નથી દાદાએ શું કીધું છે કે આ બધી આવી રીતે નેગેટિવ વાત કરીએ ને 1 કલાકની વાતમાં કેટલા અવતારના કર્મો બાંધી નાખીએ. અને આ જ એક દાદાનું વચન આવ્યું તો આખી વાત જ બંધ થઈ ગઈ. બહુ મોટી વાત છે. કોઈના વિશે કોઈ ડિસ્કશન કરવાનું રહ્યું જ નહીં સાહેબ. કરેક્ટ. અને પછી તમારું જે અહીંયા ટ્રાન્સફર થઈને આજુબાજુ વાળા જોડે એ તો રહેવાનું, કારણ કે આપણી આખી સોસાયટી એ રીતે બંધાયેલી છે અને આખી ફ્લરિશ જ એવી રીતે થયેલી છે. એટલે બધાને એવી માન્યતા ને એવું રહે છે. પણ જયારે આટલા વર્ષો થયા અને જો એ લોકોને ઓળખાણ પડી ગઈ ને હવે કે આ લોકો ભલે જે આ વાત જે છે પણ એ જુદું જ છે અંદર, કારણ કે આપણી પાસે દ્રષ્ટિ મળેલી છે. આજે મને એમ થાય સાહેબ કે જો આ દાદાની દ્રષ્ટિ ના હોત તો હું પડોશીઓ જોડે ઝઘડતો હોત. રાઈટ. સાચી વાત છે. ને આજે 25 વર્ષ પછી હું પ્રેમથી ના રહી શક્યો હોત. કરેક્ટ. એટલે દાદાનું વિજ્ઞાન ગમે ત્યાં જાય તે સ્વર્ગ બનાવી દે. સ્વર્ગ બનાવી દે છે. બિલકુલ વાત સાચી. બહુ ટૂંકામાં ઘણું બધું કહી દીધું તમે. જે આ દાદાના વચનો સંબંધી છે અને એ તમે
જીવી જાણ્યું છે એ જ બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રવીણભાઈ, બહુ શોર્ટ તમે વાત કરી, પણ તમારો એક્સપિરિયન્સ તો ઘણો છે. બધા દાદાના વાક્યોને બધા પચાવીને. વેરી ગુડ, થેન્ક યુ. પુનિતાનજી, આ એક આપણે પુનિતાનજી કંઈક એક્સપિરિયન્સ કેવો હોય પછી આપણે ત્રિમંત્ર બોલીએ. પ્રવીણભાઈ પછી ફોલો કરજો. પુનિતાનજી, બસ એક્સપિરિયન્સમાં તો બસ એટલું જ કહું છું કે આ જે બુદ્ધિની આટલી બધી વાતો કરી એનો મારો પોતાનો એના પરનું ઓબ્ઝર્વેશન છે કે જ્યાં જ્યાં આ ઇમોશનલ કે સેન્સિટિવ થવાય છે એટલે આ તરત વાત પકડાય છે કે આ બુદ્ધિ કામ કરે છે અને બુદ્ધિ હાઈપર થાય કેવું થાય એટલે બધું દેખાય. કારણ કે મારો જોબ જ એવો હતો ને, 15 વર્ષ જે મેં નોકરી કરીને તો બુદ્ધિને એકદમ ધાર કરેલી હતી, શાર્પન્ડ બુદ્ધિ હતી. કારણ કે અમારે એક મિલી સેકન્ડ ને માઇક્રો સેકન્ડમાં ઓબ્ઝર્વેશન, ડ્રોઈંગ્સ બનાવીએ તો માઇક્રોમીટરમાં બધો ટોલરન્સ લેવલ હોય. મીટિંગમાં જવાનું હોય તો મિનિટ ટુ મિનિટ હોય, નોટ્સ ઓફ ધ મીટિંગ હોય તો એક જ પાનામાં લખવાનું હોય. એટલે હાઇપર એફિશિયન્સી ને હાઇપર ઓપ્ટિમાઇઝેશન. વી કેનોટ અફોર્ડ ટુ વેસ્ટ અ સિંગલ મિનિટ, અ સિંગલ મોમેન્ટ કે સિંગલ વર્ડ ઓલ્સો. બધી પ્રોડક્ટ ડિઝાઇન હતું ને, ઇટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ કે ઇટ શુડ બી ઇઝી ટુ મેન્યુફેક્ચર, ઇઝી ટુ સેલ, ઇઝી ટુ યુઝ એન્ડ ઇટ શુડ બી ચીપેસ્ટ કોમ્પ્યુટર સામે. એટલે એટલું બધું કોન્ફ્લિક્ટિંગ રિક્વાયરમેન્ટ્સ ને મેચ કરવાનો ને, એટલે બુદ્ધિને તો એકદમ ધાર પર કરી નાખી હતી. કારણ કે એના પર છૂટકો જ નહોતો. ઓપ્ટિમાઇઝ ઓન ઓલ પેરામીટર્સ. અને મારે આઈ વોઝ વર્કિંગ વિથ ધ ટોપ મોસ્ટ એન્જિનિયર્સ ઇન ધ કન્ટ્રી. એટલે એકદમ ફાઇન બુદ્ધિ તો એટલી તેજ થઈ ગઈ હતી ને. હવે આ બધું જોબ છોડ્યું પછી હવે આપણે આ જ્ઞાનમાં આગળ વધવાનું, એટલે એ ટોટલી 180 ડિગ્રીઝ મારે કામ કરવાનો વારો આવ્યો. હવે અહીંયા દાદા કે બુદ્ધિને છેદી નાખવાની છે, અભૂત થવાનું છે. એટલે જેને ધાર કરી તેને આખી બુદ્ધિ કરવાનો વારો આવ્યો આખો. સો ઇટ વોઝ અ વેરી બિગ ચેલેન્જ. એન્ડ એને આફ્ટર ઇફેક્ટ્સ બી છે. એટલે જેટલી આફ્ટર ઇફેક્ટ્સ આવે છે એની સામે આ જ પુરુષાર્થ ચાલુ છે કે કેમ કરીને અભૂત દશા તરફ જવાય. ઉદયકરમાં એક બાજુ હતા ને આખું ડિવોર્સ ડિરેક્શનમાં જવાનો સંજોગ આવ્યો. એટલે આ જ બધી વાતો બહુ હેલ્પિંગ રહે છે અને આ જ પુરુષાર્થ ચાલુ છે. એટલું હું કહીશ, હું મારા અનુભવથી કહીશ કે આ એક શબ્દો એટલા પરફેક્ટ છે. એટલે દાદાએ જે આ બધી ટિપ્સ આપી છે ને એ મેં અનુભવથી અજમાવી જોયું છે અને આઈ ફાઉન્ડેડ કે રિયલી આ વસ્તુ આ રીતે કરીએ જ છૂટકો. ભલે મારા જેટલી કોઈને એટલી ધારવાળી ના હોય બુદ્ધિ, અને ઘણાને નથી બી હોતી. એટલે મેં જોયું છે જેને બુદ્ધિ ઓછી ને એને સહજતા વધારે ને નિરાકુરતા વધારે નુકસાન થતું તો નુકસાન થાય છે ને ખબર ના હોય, ઊંઘી જતો હોય આરામથી, એને પડી જ ના હોય. સો અભૂત દશા એ શું વસ્તુ છે દાદાનો તો પ્રત્યેક જાણે કે જોયું જ છે, પણ બુદ્ધિ ઓછી હોય તો કેટલા ફાયદા છે એ બી છે. એટલે એક બાજુ એ પોઝિટિવ આપણી પાસે એક માપદંડ છે, એક બાજુ આપણી દશા છે, અને વચ્ચે આપણે એ દશા સુધી પહોંચવા માટે, અભૂત દશા પહોંચવા માટે દાદાની આ બધી ચાવીઓ છે. એટલે આ ચાવીઓ વાપરીએ છીએ એમ લાભ થાય છે અને આપણને લાગે કે આ રીતે જ અભૂત દશાએ જવાશે અને આગળ જે પ્રગતિ કરવાની છે આનાથી થશે, એવું મારો અનુભવ કે છે. બહુ સરસ. તમે તો to diffuse the buddhi, that's a big challenge. So hopefully બધા મહાત્માઓ will take up the challenge to diffuse our buddhi. Okay, જય સચ્ચિદાનંદ. આપણે ત્રિમંત્ર બોલાવો. પ્રવીણભાઈ, please follow. કોઈ ફેમિલીમાં હોય તો they can follow also together. હા. નમો વિતરાગાય. નહીં, પુલિનાજી બોલાવો છો તમે ફોલો કરજો. ઓકે સર. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વરિહંતાણમ. નમો વરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિમ. મંગલાણં ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.